જે વાત આપણે વાંચી ગયા લુકની સુવાર્તાના 15મા અધ્યાયની અંદર, હું વિશ્વાસ કરું છું કે તમે સર્વ તેનાથી વિદિત છો અથવા તો જાણકાર છો, અને વધારે તે વિશે ડિટેલમાં આપવાના માટે આજે આપણે સમય નહીં બગાડીએ. પરંતુ જો તમે જોયું તો લુકની સુવાર્તાના 15મો અધ્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આરંભ કરે છે ત્યારે ત્યાં 3 દ્રષ્ટાંતથી તેણે આરંભ કર્યો. સૌથી પહેલાં જો દ્રષ્ટાંત તેણે આપ્યું ખોવાયેલા ઘેંટા કે જે 100 હતા, અને 100ની અંદરથી એક જ ખોવાઈ ગયું. 99 ઘેંટા એ તેના વાડામાં હતા. પણ આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઘેંટા પાળકનું ચિહ્ન છે, તે એક ઘેંટાને શોધવાના માટે બહાર જાય છે. કદાચ ને તે ખોવાઈને ઝાડીઓમાં હશે, કદાચ ખાડામાં પડ્યું હશે, અંધારામાં ખોવાયેલું હશે, ચિંતામાં હશે. એની સ્થિતિ શું હતી આપણને ખબર નથી. પરંતુ પાળક તરીકે આપણો પ્રભુ જે પ્રેમી છે, તેને શોધવાના માટે અંધારામાં, ખાડામાં, ઝાડીઓની પાછળ જ્યાં તે ફસાયું હશે ત્યાં સુધી તેને શોધવાના માટે જાય છે. અને તેને શોધે છે ત્યારે તે હર્ષિત થઈને પોતાના ખભા ઉપર ચડાવીને તે પાછો લાવે છે. બીજો એક દાખલો તેણે આપ્યો. એક સ્ત્રીને જે 10 અધેલી હતી અથવા તો જે કોઈન્સ કહેવાય, તે ખોવાઈ ગઈ. તે જ્યારે તેને મળે છે ત્યારે તે આનંદ કરે છે. માટે જે ખોવાયેલું છે તેનાથી તેણે વાતનો આરંભ કર્યો. આ જગતની અંદર જે ખોવાયેલું છે તેનો આત્મિક અર્થ શું થાય છે તે આપણે વાંચીએ છીએ લુકની સુવાર્તાના 15મા અધ્યાયની અંદર 10મી કલમમાં તેનો અર્થ આપવામાં આવેલો છે. જેઓ ખોવાયા છે તેઓ પાપી છે. 10મી કલમ, હું તમને કહું છું કે તમે તેમજ એક પાપી પસ્તાવો કરે તેને લીધે દેવના દૂતો સમક્ષ હર્ષ થાય છે. ખોવાયેલું ઇઝ ઇક્વલ ટુ, એટલે ખોવાયેલું એટલે પાપી, પાછું મળ્યું એટલે પસ્તાવો જેણે કર્યો ને પાછો આવ્યો તે પાછું મળેલું છે. માટે જો આ જગતની અંદર આપણે પાપી તરીકે ખોવાયેલા છે, હજી સુધી આપણે પસ્તાવો કર્યો નથી, સ્ટીલ વી આર લોસ્ટ ઇન ધીસ વર્લ્ડ. આજે પણ આપણે આ જગતમાં ખોવાયેલા છે. ખોવાયેલા ઇન ધ સેન્સ, એને મતલબ એનો દેવથી ખોવાઈ ગયા. દેવને ઓળખતા નથી, દેવને જાણતા નથી, દેવની વાણી સાંભળી શકતા નથી, દેવની સંગત માણી શકતા નથી. જે દિવસે આદમે પાપ કર્યું, તમે અને હું જાણીએ છીએ કે તે સંતાઈ ગયો, આપણો પ્રભુની સંગતથી દૂર જતો રહ્યો. પ્રભુએ તેને શોધવાના માટે જ્યારે એ વાડીમાં ફર્યો ત્યારે તેણે હાંક મારી. એવું નહોતું કે પ્રભુ એને જોઈ શકતા નહોતા, પણ તે પ્રભુથી સંતાઈ ગયો. તેણે પોતાને ઢાંકવાના માટે કપડાં, એટલે જે ઝાડવાના પાંદડા પણ તેણે બનાવ્યા. પરંતુ આપણા પ્રભુથી આપણે સંતાઈ શકતા નથી, આપણા પ્રભુથી આપણે છુપી શકતા નથી. દરેક કે જે ઝાડની પાછળ છે એવો માણસ એને પ્રભુ જુએ છે અને જાણે છે. દરેક નાથાનાએલ કે જે ઝાડની અંજીરીની નીચે બેઠેલો છે, યોહાનની સુવાર્તાના 2 અધ્યાય પ્રમાણે, તેને પ્રભુ નામથી ઓળખે છે ને જાણે છે. આ જગતમાં કોઈ પણ માણસ પોતાને સંતાડી શકતો નથી, પરંતુ માણસ એ દેવથી સંતાયેલું છે કે દેવથી ખોવાયેલું છે. આપણે સર્વ તેની આગળ નાગા અને ઉઘાડા છે. આપણે પોતાને સંતાડી શકતા નથી, પરંતુ આપણે દેવ સંબંધી અંધ થઈ ગયા છે, આપણે દેવ સંબંધી બહેરા થઈ ગયા છે, આપણે દેવ સંબંધી અજાણ થઈ ગયા છે. ન કેવળ એક આપણા સમાજ, ખ્રિસ્તી સમાજ, એની વાત, આખા જગતનું કોઈ પણ ધર્મનું પ્રભુને જાણતું નથી, એના ઉત્પન્ન કરનારને ઓળખતું નથી. માટે તેઓએ જાત જાતના દેવી દેવતાઓ બનાવી દીધા, જાત જાતની રીતો બનાવી દીધી, જાત જાતના વિધિ વિધાનો બનાવી દીધા. શા માટે? દેવને પામે, દેવની પાસે પહોંચે, દેવને કઈ રીતે મેળવી લે. આ કોણે તેને કીધું? માણસને. માણસ તો અંધ છે, માણસ તો મરેલો છે, તો કેવી રીતે એને આ બધી ઈચ્છા થાય છે? માહે 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 અંદર એક જગ્યાએ પ્રભુ એવું રાખ્યું છે કે જે આપણો આત્મા તેણે મૂક્યો છે. એ એને ઝંખે છે, એની સંગતને ઝંખે છે, એને સાંભળવા માંગે છે. આ જગતનું કોઈ પણ સુખ, આ જગતની કોઈ પણ સમૃદ્ધિ, આ જગતના દુનિયાભરના લાખો રૂપિયા, સમૃદ્ધિ કે પૈસા કે પ્રગતિ કે તમારી ગમે એટલું મોટું પદ તમને આ સંતોષ કે આનંદ આપી શકતું નથી કે જે દેવની સાથે મળવાથી મળે છે. માટે દુનિયાના ઘણા બધા જ્ઞાનીઓ
ઘણા બધા પૈસાદારો, ઘણા બધા ફિલોસોફરો, ઘણા બધા સેલિબ્રિટીઝો, ઘણા બધા મોટા મોટા કહેવાતા નેતાઓ આ નહીં હોવાના કારણે આજે પણ બેચેન છે, આજે પણ અશાંત છે, આજે પણ તેઓ આપઘાત કરે છે, પૈસાની પથારી પર સૂઈ ગયેલા હોય છે, તો પણ તેનાથી તેઓને આનંદ સંતોષ મળતો નથી. સભા શિક્ષકનું પુસ્તક તેનો પહેલો અધ્યાયની 18મી કલમમાં 8મી કલમમાં લખવામાં આવેલું છે, જોવાથી આંખો તૃપ્ત થતી નથી, સાંભળવાથી કાન ધરાતા નથી. તમે ગમે એટલું જોયા કરો, ગમે એટલું સાંભળ્યા કરો, ચાહે સિનેમા, ચાહે ફરવાની બાબતો, ચાહે જગતના મહોત્સવ, ચાહે આનંદ, તમે દેવને મળવાના ન કારણે, દેવ સાથે સમાધાન ન થવાના કારણે અંદર ખાલીપો રહે છે અને તે દેવને શોધે છે, દેવને પામવાના માટે પ્રયત્ન કરે છે. માટે માણસો પ્રયત્નો કર્યા, કોઈ હિમાલયની ચોટી પર ચડી ગયું, કોઈ યાત્રાઓ કરી, ઘણાઓએ દુઃખો કર્યા, દુઃખો ઉઠાવ્યા, ઉપવાસો કરે છે, 40 દિવસ ન કહેવડે એટલા પણ મહિનાઓ સુધી ઉપવાસ કરે છે. તેઓ પોતાના શરીરને જખમ આપે છે, તેઓ જેટલું બને એટલું કરે છે કે જેથી કરીને તેઓ દેવને પામી લે. પણ દેવનું વચન કહે છે તે આપણામાંથી કોઈથી દૂર નથી, કોઈનાથી તે દૂર નથી, તો પણ જગતમાં તે ખોવાયેલું છે. તો આ વાત હતી કે જે પાપી છે તે ખોવાયેલું છે. પરંતુ જ્યારે આ બે બનાવો બની, બે બાબતો દ્રષ્ટાંતના રૂપમાં કહી, પણ જે ત્રીજું દ્રષ્ટાંત પ્રભુએ આપ્યું તે એમાં પ્રભુ એક શબ્દ ઉમેરી દે છે. ન કેવળ જે ઉડાવ દીકરો ખોવાયેલો હતો, પરંતુ કહે છે કે તે મરેલો હતો. શું છે તે? ઇઝ ડેડ. ઘેંટાના માટે એવું લખવામાં નહીં આવ્યું, અધેલીના માટે એવું લખવામાં નહીં આવ્યું, પણ જે ઉડાવ દીકરો હતો તે ન કેવળ ખોવાયેલો હતો, પરંતુ તે ડેડ છે, મરેલો છે, એવું લખવામાં આવ્યું. માટે જ્યારે તે પિતાના ઘરે પાછો આવ્યો ત્યારે પિતાએ હલવાન કે જે પાડેલું વાછરડું હતું તેને કપાવ્યું અને કહ્યું કે આનંદ કરો, કારણ કે મારો દીકરો જે ખોવાયેલો હતો પાછો જી મળ્યો, જે મરેલો હતો તે પાછો. થાકેલા છો? હું વચ્ચે વચ્ચે પૂછીશ તમને, હું એકલો બોલ્યા કરું, તમે લોકો નહીં બોલશો તો કે નહીં મજા આવે. હા, તો મને ખબર પડશે કે તમે સૂઈ ગયા. ખોવાયેલું હતું અને મરેલું હતું, આ વાત સમજી ગયા તો આપણે આગળ જઈએ, નહીં તો આપણે અહીંયા જ ગોળ ગોળ ફરીશું. હા, સમજાય છે કે નહીં વાત? સમજો છો? હા, ખોવાયેલું હતું, પણ અહીંયા એક શબ્દ વધારે ઉમેરવામાં આવ્યો, તે શું છે? મરેલો. શું શબ્દ છે? ડેડ. પિતાના ઘરથી દૂર, જગતમાં ખોવાયેલો, જેણે જગતમાં બધી પૂંજી વેડફી નાખી, કસબણોની સાથે લૂંટાવી દીધું, મોજ મજામાં, ભૂખો થયો, તેને ખાવાનું કોઈ આપતું નહીં. વાંચી ગયા આપણે. ભૂંડોની સિંગ તે ખાતો હતો. ભયંકર પરિસ્થિતિમાં એની સ્થિતિ આવી ગઈ. એની હાલત શું હશે કલ્પનીય બહાર છે. કપડાઓ હતા નહીં, પૈસા હતા નહીં, જે મિત્રો હતા બધા છોડીને જતા રહ્યા. જેના ઘરે તે રહ્યો તેણે તેને ભૂંડોની સિંગ ખાવાના માટે આપી. ત્યારે તેને યાદ આવ્યું, મારા પિતાના ઘરમાં ચાકરોને કેટલી બધી રોટલીઓ મળે છે. રિમેમ્બર, એણે યાદ કર્યું કે પિતાના ઘરમાં તો રોટલીઓ છે, પિતાના ઘરમાં તો સર્વ આનંદ છે, અને હું અહીંયા ભૂખે મરું છું. આ એના હૃદયમાં જે થયું તે ત્યાંથી તે સચેત થયો. પોતાની સ્થિતિનું ભાન થવું તે સચેતતા છે. આજે દુઃખની વાત એ છે કે આપણને આપણી સ્થિતિનું ભાન થતું જ નથી. આપણે ક્યાં સબળીએ છીએ, આપણે ક્યાં રહીએ છીએ, આપણે કેવી સ્થિતિમાં જીવીએ છીએ, એનું કંઈ આપણને ભાન થતું નથી. માહે એટલો બધો શત્રુએ અંધકાર આપી દીધો છે. આ જગતની અંદર એટલું બધું આપણને લાલચ અને એનું પ્રલોભન આપી દીધું છે કે પિતાનું ઘર શું છે, પિતાની ઘરની અંદર કઈ બાબતો છે, આપણને કંઈ જ ખબર નથી. તેના કારણે મિઝરેબલ લાઈફ, દયનીય હાલત આપણા લોકોની જોવા મળે છે. જગતની અંદર આનંદ તો કરીએ છીએ, માહે દુઃખ છે, માહે આપણે પ્રશ્ન છે, હૃદય થાકેલું છે, બેચેન છે, અશાંત છે. જ્યાં સુધી પસ્તાવા સાથે પિતાના ઘરે નહીં જાઓ ત્યાં સુધી આ બેચેની તમારા હૃદયમાં રહેશે. કારણ કે જે માહે આત્મા જે છે તે પિતાની સાથે સીધું થવા દ્વારા, એનો મિલાપ થવા દ્વારા એ શાંત પડશે. આગળ વાંચીએ છીએ મહત્વની કલમ, તે છે 23મી કલમ.
વાંચો કોઈ. હા, બરાબર. 24. હા હા હા, તે પાછો જડ્યો છે. હવે અહીંયા બરાબર ધ્યાનથી સાંભળજો. આજે જે ગુડ ફ્રાઈડે છે, કે આજે જે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત બલિદાન થયો, તેનું જે રહસ્ય છે અથવા તો તેનો જે માર્મિક અર્થ છે, તે આ કલમની અંદર નોંધવામાં આવેલો છે. ઈસુ ખ્રિસ્ત આપણા પાપોની માફીના માટે આવ્યો, ઠીક છે. આપણા પાપોની કિંમત ભરી આપવાના માટે આવ્યો, ઠીક છે. આપણા પાપોમાંથી છોડાવવાના માટે આવ્યો, ઠીક છે. પરંતુ આ સંધ્યાએ આ વાતને બરાબર સમજવા દો. આપણને મરેલામાંથી સજીવન કરવાના માટે તે આવ્યો. શાના માટે તે આવ્યો? આપણને મરેલામાંથી સજીવન કરવાના માટે તે આવ્યો. માટે પાડેલો વાછરડો કાપાયેલો છે. લોફેટ ક્લાફ્ટ કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર. તેનો પાડેલો વાછરડો કાપવામાં આવેલો છે. આ પાડેલો વાછરડો બીજું કોઈ નથી, દેવનો દીકરો ઈસુ ખ્રિસ્ત છે. એના કારણે આ છોકરોને જીવતો કરવામાં આવ્યો છે. પૃથ્વીની ઉપર આપણે સર્વ આપણા પાપની અંદર મરેલા હતા. એફએસસી 2 ને 5 આપણે વાંચી ગયા. આપણે આપણા પાપોની અંદર કેવા હતા? મરેલા હતા. વી આર ડેડ ઇન અવર સિન. ખોવાયેલા તો હતા, પણ મરેલા હતા. ત્યાંથી આપણે સજીવન કરવાના માટે પાડેલો વાછરડો વધ કરવામાં આવ્યો છે. યોહાનની સુવાર્તા 1 અધ્યાય 29મી કલમમાં વાંચીએ છીએ, દેવનું હલવાન કે જે જગતના પાપ હરણ કરે છે. દેવનું હલવાન, આ પાડેલો વાછરડો જે દેવે આપ્યો જગતના પાપનું હરણ કરવાના માટે. યશાયાનું પુસ્તક તેનો 53મો અધ્યાય. યશાયાનું પુસ્તક તેનો 53મો અધ્યાય, એની 6ઠી કલમ. તમારામાંથી મળે તે વાંચો. આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છે. હા હા, 7મી કલમ. હા, હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે. તેના જેવો. હા, એના જેવો તે હતો. હા, દેવનું હલવાન, દેવનો ઘેટું, દેવનો પાડેલો વાછરડો, તે વધ કરવામાં આવ્યો, જેથી કરીને દીકરાઓને જીવતા કરવામાં આવે, જેઓ મરેલા હતા, જેઓ ખોવાયેલા હતા. આ જ વાતને આપણે વાંચીએ છીએ 1 પિત્તર તેના 2 અધ્યાય અને તેની 19મી કલમની અંદર. ઈસુ ખ્રિસ્ત કે જે નિષ્કલંક હલવાનના જેવો છે, તેના મૂલ્યવાન લોહીથી તમારો ઉદ્ધાર કે છુટકારો કરવામાં આવ્યો છે. સોના રૂપાથી નહીં અને મૂલ્યવાન પથ્થરો કે પાષાણોથી નહીં. ઈસુ ખ્રિસ્ત કે જે વધ કરેલું હલવાન, કે જે નિર્દોષ નિષ્કલંક હતો, તેના લોહીમાં આપણને સજીવન કરવામાં આવે છે. એ મરાયો નહીં હોતે, આપણને સજીવન કરવામાં નહીં આવતે. આ વાત છે. તે મરાયો નહીં હોતે, આપણને સજીવન કરવામાં નહીં આવતે. એમ જ કંઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને આ ગભાણમાં જન્મ્યા, સેવા કરી, સાદાપણું કર્યું, ચમત્કાર કર્યા, ઘણા બધાને જમાડ્યા, પછી આકાશમાં જતી જતો રહ્યો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, બી કેરફુલી. બહુ ધ્યાનથી સમજજો ને આ વાત તમારા મનમાં ઉતારવા દેજો. ખ્રિસ્તનું મહત્વનું જે વાત છે તે એનું વધસ્તંભ છે, એનું બલિદાન છે. જો ખ્રિસ્તમાંથી બલિદાન કાઢી નાખો, એનું મરણને કાઢી નાખો, એના વધસ્તંભને કાઢી નાખો, there is no Christianity at all. ખ્રિસ્તી જીવન જ નથી, ખ્રિસ્તીત્વ જ નથી. એ ધર્મ છે, જેમ બીજા ધર્મો છે તેવી રીતે. વધસ્તંભ વગર ખ્રિસ્ત નથી, બલિદાન વગર ખ્રિસ્ત નથી, તેનું મરણ વગર ખ્રિસ્ત નથી. માટે પાઉલ વારંવાર કહે છે, અમે વધસ્તંભ પર જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. 1 કરંથીના આવી જાઓ, બીજા અધ્યાયમાં 1 કરંથી 1 કરંથી તેનો 1 અધ્યાય અને તેની 23મી કલમ.
પહેલું ગ્રંથિ પહેલો અધ્યાય 23મી કલમ. યહૂદીઓ જ્ઞાન ચિહ્ન માંગે છે. 23મી કલમ, પહેલો અધ્યાય 23મી કલમ. હા, પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. અને તેની બીજો અધ્યાય બીજી કલમ. હા હા હા, એવો મેં નિશ્ચય કર્યો છે. યહૂદીઓ અને ગ્રીકો જ્ઞાન શોધે છે, યહૂદીઓ ચિહ્ન માંગે છે, પરંતુ અમે ઈસુ ખ્રિસ્તને જ પ્રગટ કરીશું. વધસ્તંભ પર જડાયેલા ખ્રિસ્ત સિવાય ખ્રિસ્તી જીવનની શરૂઆત નથી. વાલાઓ, જે ખોવાયેલો દીકરો ઘરમાં પાછો આવે છે એનું મહત્વનું કારણ, જે રીઝન જે છે તે કપાયેલું વાછરડું છે. યાદ રાખજો, કદી નહીં ભૂલો વાતને. સમાધાન, દેવની સાથે મિલન, દેવની સાથે મિલાપ, દેવની સાથે સંબંધ સીધું જે થાય છે કેવળ 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 ખ્રિસ્તના મરણ દ્વારા થાય છે. બીજો કોઈ રસ્તો નથી. રોમિયોનો પત્ર તેનો 5મો અધ્યાય, રોમન ચેપ્ટર 5, રોમિયોનો પત્ર તેનો 5મો અધ્યાય 10મી કલમ. કેમ કે જ્યારે આપણે શત્રુ હતા, હા ત્યારે જો હા દેવની સાથે હા તેના દીકરાના હા મરણ દ્વારા હા આપણો હા, તેની સાથે મિલાપ થયો. બસ તેના દીકરાના મરણ દ્વારા મરણ દ્વારા શું થયું? આપણો મિલાપ થયો. મિલાપ થયો. બીજી કોઈ રીતે મિલાપ નથી. બીજી કોઈ રીતે તમારો ને મારો ઘરમાં સ્વીકાર નથી. હજુ પણ એ ઘરની બહાર એ આપણે ભૂંડોની સિંગ ખાતા ત્યાં બધું ફેલીમાં નુકસાનીમાં જ્યાં આપણો નાશ થઈ જતે, શત્રુના ભયંકર ચુંગલની અંદર, એના ભયંકર કબજાની અંદર આપણું પતન, આપણું ભયંકર નાશ થઈ જતે. પરંતુ કપાયેલા વાછરડાના માટે પ્રભુની સ્તુતિ થાવ, ખ્રિસ્તના મરણના માટે પ્રભુની સ્તુતિ થાવ. તેણે પોતાનો દીકરો આપ્યો એ માટે કે તે બલિદાન થાય, મરાય તમારે ને મારે બદલાના માટે. આજ સાંજે જો પ્રભુની કૃપા છે તો એ આપણને સમજાવે, એનો જે પ્રકાશ અને જે મર્મ, જે રહસ્ય છે ખ્રિસ્તના મરણનો, તે આપણને સમજાવે. ન કેવળ તેનો મરણનો રહસ્ય સમજાવે, પણ એ મરણની સાથે આપણો શું લાગ ભાગ છે, એ મરણની સાથે આપણી શી એકતા છે, એ મરણની સાથે આપણે શું લેવા દેવા છે, તે આપણા અભ્યંતરમાં માહે અંદર અંદર ઉતરી જાય તો 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 તમારા જીવનમાં જય આવશે. તો તમારા જીવનમાં ઈસુ ખ્રિસ્ત કે જે ઉઠાયેલો છે, પુનરુત્થાન પામેલો છે, તે દેખાશે. તો જ તમે તેની સાથે રાજ કરશો, નહીં તો નહીં. નહીં તો ખાલી વિશ્વાસી આવીશું, ગીતો ગાઈશું, જતા રહીશું. નોટ મોર દેન ધેટ. એનાથી વધારે કંઈ નહીં. એની સાથેની મરણ, એનું સાથેનું દફન, એની સાથેનું ઉઠાવવાનું એટલે પુનરુત્થાન પામવાનું જે છે, એની સાથે તમારી ને મારે સો લાગ ભાગ છે, સી એકતા છે, એ આજ સાંજે પ્રભુ આપણને સમજાવે. વાતો અઘરી છે, વાતો ઊંડી છે. દેવનો આત્મા આપણને સમજાવશે. માણસથી નહીં સમજ પડે, માણસના મગજથી પણ નહીં સમજ પડે. દેવનો આત્મા સમજાવશે કે શું છે આ વાતો. આજ સાંજે પ્રભુ કૃપા આપે. થોડો એ બાબતને સમજીશું. તો બીજી એક બે કલમ જોઈ લો. પિત્તરનો પત્ર, બીજું પિત્તર તેનો 3જો અધ્યાય, હા પહેલું પત્તર તેનો 3જો અધ્યાય 18મી કલમ. હા હા હા, જેથી કરીને તે આપણને હા કેમ કે કેવી રીતે પહોંચાડે? શું લખ્યું છે ત્યાં? તેણે શું કર્યું? દુઃખ સહ્યું. આ દુઃખ સહન સપ્તાહ કહીએ છે પણ સમજતા નથી. કઈ તેની પાસે પહોંચાડવાના માટે, તેની સાથે સીધું કરવાના માટે, દેવના ઘરમાં લાવવાના માટે તેણે સહન કર્યું છે. માટે આ વાતને આપણે સમજતા નથી. માટે 40 દિવસનો ઉપવાસ કરીએ છીએ, ગુડ ફ્રાઈડેની મિટિંગો આવે છે ત્યારે બહુ દુઃખી થઈ જઈએ છીએ. ઓહો, એટલા બધા પવિત્ર થઈ જઈએ છીએ, ઉપવાસો કરીએ છીએ, એટલા બધા બદલાયેલા થઈને આવીએ છીએ, અઠવાડિયું બહુ દુઃખી રહીએ છીએ. ઈસ્ટર પછી જલસા. નો વર્ક એટ ઓલ. એનું જે કામ છે તે અંદર થતું જ નથી. કેમ નથી થતું કામ? કારણ કે તે આપણે એની સાથેની એકતા છે તે સમજતા નથી. આપણે ખાલી એટલું જ જાણીએ છીએ ને એટલું જ સમજીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, મારા માટે બલિ થયા, હવે બધું પતી ગયું, મારે બીજું કંઈ કરવાનું નથી, એમાં મારે એમાં કોઈ લેવા દેવા નથી. એવું નહીં. શૈતાન બહુ ચાલાક છે.
ઈસુ ખ્રિસ્તને મરણને પ્રગટ જ નથી કરવા દેતો, ખ્રિસ્તના લોહીને પ્રગટ જ નથી કરવા દેતો, એનું દફન જે છે તે પ્રગટ જ નથી કરવા દેતો, એનું પુનરુત્થાનનું જે સામર્થ્ય છે તે પ્રગટ જ થવા નથી દેતો. માટે ઘણી બધી સ્થિતિ ખરાબ ને ખરાબ મંડળીઓની થતી જાય છે. જે કામ હતું તે પડતું ને પડતું જાય છે. જુવાનો પ્રભુને સાચી રીતે ઓળખી શકતા જ નથી. જે માર્મિક ખ્રિસ્તની સાથેની જે સંગત છે તે સમજી શકતા નથી. કેવળ ગીતોમાં આનંદ કરે છે, કેવળ કંઈ કામકાજ આપો તેમાં કરે આનંદ, એક્ટિવિટી હોય તેમાં આનંદ કરે, પણ જુવાનોના જીવનો બદલાયેલા દેખાતા નથી. મોટેરાઓના પણ જીવનો બદલાયેલા દેખાતા નથી. ઈસુ ખ્રિસ્ત તેઓની અંદર જીવતો હોય તેવું માલુમ પડતું નથી. વાણીમાં નહીં, વર્તનમાં નહીં, પ્રેમમાં નહીં, નમ્રતામાં નહીં, ચાલમાં નહીં, શુદ્ધતામાં નહીં, જાહેરમાં પણ નહીં, તો ગુપ્તમાં તો ક્યાંથી હોય? દયનીય સ્થિતિ વિશ્વાસીઓની છે. એના કરતાં વધારે સારી સ્થિતિ તો અવિશ્વાસીઓની પાસે છે. કેમ કે તેઓની પાસે મોરલ એટલે સારું જીવન તો છે, આપણા તાંગડી જીવન બદતર થઈ ગયું છે વિશ્વાસીઓનું. કારણ કે જે રહસ્ય છે તે શૈતાન પ્રગટ થવા દેતો જ નથી. રહસ્ય શું છે? એની સાથેની એકતા, એના મરણની એકતા, એની દફનની એકતા, એની પુનરુત્થાનની એકતા. જે આ 3 દિવસ તમે જુઓ છો, ગુડ ફ્રાઈડે, બીજો દિવસ તેના દફનનો અંદર રહ્યો તે, અને ત્રીજો વસ્તુ તે ઉઠાયો. એ બધું આપણા માટે કરેલું છે. એમ જ નથી બધી વાત, આપણે એમ જ નથી. તો પ્રભુ કૃપા આપે આ વાતને સમજવાના માટે. સૌથી પહેલા જોઈ લઈશું કે 3 બાબતો જે એણે કરી એને સાથે આપણને શું લાભ ભાગ છે. મરાયો, આપણને શું લાભ ભાગ છે. દફનાયો, આપણને શું લાભ ભાગ છે. ઉઠ્યો, આપણને શું લાભ ભાગ છે. કારણ કે આ 3 બાબતની અંદર આપણું મહાન તારણ, જેના વિશે હિબ્રુના પત્રમાં લખ્યું છે, આવું મહાન તારણ વિશે તમે બેદરકાર રહેશો તો સી રીતે બચશો. ગ્રેટ સાલ્વેશન કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? મહાન તારણ. એના વિશે તમે બેદરકાર રહેશો તો સી રીતે બચશો. જો મંડળી નહીં બચે તો બહારનાનું તો ઠેકાણું જ નહીં પડવાનું. ભલે સુવાર્તા સાંભળી, એ નહીં ઠેકાણું પડે એ લોકોનું. નહીં બચે, નહીં બચે. ભારે કોપ દેવનો આવી રહ્યો છે, શ્રાપ દેવનો આવી રહ્યો છે, શિક્ષા આવી રહી છે. નહીં બચે મંડળીઓની અંદર. આજે આ વાતને સમજવાના માટે પ્રભુ આપણને કૃપાનો અનુગ્રહ આપે. તો સૌથી પહેલા જોઈશું એની ડેથ વિશે, એના મરણ વિશે, કે એના મરણ થવાના લીધે, એના મરાવાના લીધે શું થયું. જ્યારે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભની ઉપર હતો, અને તમે જાણો છો એણે જ્યારે શબ્દો છેલ્લા વાપર્યા, સંપૂર્ણ થયું, એ શબ્દો બહુ ભારે છે વાલાઓ. એ એમ જ બોલાયેલા શબ્દો નથી. એ શબ્દની અંદર દેવે જે કંઈ એને સોંપેલું, જે કામ સોંપેલું, જે કંઈ એને આપવામાં આવેલું, જે ઉદ્દેશની સાથે મૂકેલો, ન કેવળ પૃથ્વીની ઉપર પરંતુ અનંત કાળના માટે એણે તે સંપૂર્ણ કરી દીધું. સંપૂર્ણ કર્યોનો અર્થ શું છે? તમારે ને મારે કંઈ કરવાનું રાખ્યું નથી. શું નહીં રાખ્યું? આપણા માટે કશું પણ કરવાનું રાખ્યું એણે. એટલે આપણા માટે જાત્રાઓ રાખી નહીં, આપણા માટે બહુ બધા દાન પુણ્ય કરવાનું રાખ્યા નહીં, તપ કરવાનું રાખ્યું નહીં, હિમાલય પર જઈને બેસવાનું રાખ્યું નહીં, આપણા શરીરને એ કરીએ, જીભ કાપી નાખે. તમે જો સાઉથ ઇન્ડિયાની અંદર, મને ખબર નહીં તમે જાણો છો કે નહીં, દેવીઓની આગળ પોતાની જીભો કાપી નાખે છે, વાળ બધા ઉતારી મૂકે છે, પગપાળા કિલોમીટરના કિલોમીટર ચાલે છે. આ જૈન લોકો કેટલું દુઃખ ઉઠાવે છે, મુસલમાન લોકો કેટલું બધી હજની યાત્રાઓને કેટલું કેટલું કરે છે તમારા ને મારા માટે. છે આમાંનું કંઈ કરવાનું પ્રભુએ રાખ્યું? રાખ્યું. એવરીથિંગ ઇઝ ડન. બધું તેણે વધસ્તંભ પર શું કહ્યું? સંપૂર્ણ થયું. સંપૂર્ણ થયું. વોટ અ વન્ડરફુલ સેવિયર. અદ્ભુત પ્રભુ જે આપણો તારનાર છે. એના જેવું બીજું કોઈ નથી વાલાઓ. એણે વધસ્તંભ પર ઉચકવાના કારણે, ઉઠાવવાના કારણે એણે બધાને પોતાની તરફ ખેંચ્યા છે. તો તેના મરણ દ્વારા સૌથી પહેલા જે વસ્તુ કરી, પાપનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું. સૌથી પહેલું શું કર્યું છે? પાપને દૂર કરવામાં આવ્યું, રિમૂવ કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? પાપને દૂર કરવામાં આવ્યું. એ પહેલા પાપ આપણી ઉપર હતું, પાપને દૂર કરવામાં આવ્યું. માટે આપણે વાંચીએ છીએ પ્રેરિતો અને કૃત્યોની અંદર, તેના 2 જ અધ્યાયની અંદર, જ્યારે પિત્તરે ભાષણ કર્યું ત્યારે તેણે આ શબ્દને વાપર્યા કે તમે તે ન્યાયને મારી નાખ્યો. પ્રેરિતો અને કૃત્યો તેનો 2 અધ્યાય
તેની 36મી કલમ. એ માટે ઇસ્રાયેલના તમામ લોકોએ હા, નિશ્ચય જાણવું નિશ્ચય જાણવું કે જે ઈસુને તમે હા વધસ્તંભ પર મારી નાખ્યો, તેને મારી નાખ્યો. તેને દેવે હા. પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યો છે. હા, 37મી કલમ ને 38મી કલમ પણ વાંચી જાઓ. હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા હા. અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે હા. ભાઈઓ, અમે શું કરીએ? અમે શું કરીએ? પછી ત્યારે પિતરે તેઓને કહ્યું કે હા. પસ્તાવો કરો હા. અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો હા. કે તમારા પાપનું નિવારણ થાય. તમારા પાપનું શું થાય? નિવારણ થાય. ધીસ ઇઝ ધ ફર્સ્ટ વર્ક હેઝ બીન ડન. જે સૌથી પહેલું કામ થયું છે તે આ થયું, પાપનું નિવારણ થાય, પાપને દૂર કરવામાં આવે. હવે પછી આપણે આપણા પાપમાં રહીએ નહીં. માટે તે મરણ પામ્યો. માટે તે મરણ પામ્યો. હવે આ વાતને થોડાક અનુભવની સાથે અથવા તો દ્રષ્ટાંતના રૂપે હું તમને પાછળથી થોડુંક સમજાવીશ. આ થોડીક બાબતો પૂરી કરી લઉં, પછી એકચ્યુઅલ શું થયું છે તે તમને સમજાવીશ. તો આ પહેલું હતું. સૌથી પહેલા તેણે શું કર્યું? પાપમાંથી આપણને છોડાવ્યા. પાપની ચંગુલમાંથી તેણે આપણને છોડાવ્યા. જોઈ લો, એક બીજી કલમ પણ વાંચી લઈએ. કલોસીઓનો પત્ર, તેનો 2જો અધ્યાય, તેની 13મી કલમ. વળી તમે તમારા અપરાધોમાં હા. તથા તમારા દેહની બેસુન્નતમાં હા. મોયેલા છતાં હા. તેણે તમારા સર્વ અપરાધોને માફ કરીને હા. તમને તેની સાથે જીવતા કર્યા. હા, વધસ્તંભના કારણે, તેના મરાવાના કારણે સૌથી પહેલું કામ જે થયું છે, આપણા પાપોની માફી આપણને મળી છે. એફએસસીનો પત્ર તેનો 1લો અધ્યાય અને તેની 7મી કલમ લખવામાં આવી છે. ઈસુના રક્તથી આપણને પાપોની માફી એટલે ઉદ્ધાર મળ્યો છે. શું મળ્યો છે? ઈસુના લોહીથી આપણને પાપની માફી એટલે ઉદ્ધાર મળ્યો છે. એનો અર્થ શું છે? ઉદ્ધાર એટલે બીજું કંઈ નહીં, પાપોની માફી. શું? ઉદ્ધાર એટલે પાપોની માફી. ઉદ્ધાર એટલે ઘર કપડા નહીં, ઉદ્ધાર એટલે ગાડી બંગલા નહીં, ઉદ્ધાર એટલે મોટા મોટા મેલ જેવા ઘર મળી ગયા તે નહીં. પાપોની માફી. પાપોની માફી. શું પામ્યા? આપણા પાપોની માફી પામ્યા. આપણે એમ કહીએ છીએ, મારા પાપ માફ થઈ ગયા, હવે પ્રભુ મને અન્યાય ગણતો નથી, પ્રભુ મારામાં દોષ જોતો નથી. આજે મરી જાવ તો પ્રભુની પાસે જઈશ. છે ખાતરી? છે? પાપ માફ થઈ ગયા છે? 1 યોહાન 1:7 કહે છે, તેના પુત્ર ઈસુનું લોહી આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. મારા પાપ ધોવાઈ ગયા, મારા પાપ શુદ્ધ થઈ ગયા. એ જ પહેલું યોહાન તેનો 1લો અધ્યાય 9મી કલમ કહે છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તથા આપણા અન્યાયો તેને આપણે કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને, આપણા સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ તથા ન્યાયી છે. તો એની પાસે આવવા દ્વારા, એના મરણને કબૂલ કરવા દ્વારા, મારા બદલે મારો પ્રભુ મરાયો, મારા બદલે મારા પ્રભુ વધસ્તંભ પર ગયો, એ સ્વીકારવા દ્વારા સૌથી પહેલું કામ જે આપણા હૃદયમાં થાય છે, આપણા પાપોની ક્ષમા મળી જાય છે. પાપનો જે ભારે બોજ હતો આપણી ઉપર, તે ટર્ન ઓફ થઈ ગયો, એટલે એને ઢાળી પાડવામાં આવ્યો, તેને દૂર કરવામાં આવ્યો. આ સંધ્યાએ કોઈ એવું છે કે હજુ પણ પાપનો બોજો લઈને ફરે છે? હજુ પણ તમારા હૃદયમાં શાંતિ નથી? હજુ પણ તમારા હૃદયમાં બેચેની છે? હજુ પણ તમને એમ નથી મળ્યું કે મારું હૃદય શાંત થઈ ગયું, મને અનંત જીવન મળી ગયું? આજ સાંજે દેવનો આત્મા તમને ઢંઢોળે, એની સાથે સીધું કરો, એની સાથે સમાધાન કરો. બીજું કોઈ બહુ મોટું કરવાનું નથી. તમારા ઘૂંટણ પર જઈને એક જ શબ્દ તમારે કહેવાના છે, મુજ પાપી પર દયા કર. એનાથી વધારે પ્રભુ કંઈ માંગતો નથી. યાદ રાખજો, ફરીને ફરી જ્યાં જ્યાં અમે જઈએ છીએ ત્યાં આ જ શબ્દો કહીએ છીએ. તમારા મોંથી 2 શબ્દ સાંભળવાના માટે એ આકાશનું સર્વ સુખ છોડીને નીચે આવ્યો છે. એ 2 શબ્દ બીજા કંઈ નથી, આટલા જ, મુજ પાપી પર દયા કર. ધીસ ઇઝ 2 વર્ડ, ખાલી 2 શબ્દ. શું સાચા મનથી તમારા હૃદયમાંથી નીકળ્યા? શું કદી તમે પ્રભુને કહ્યું, મુજ પાપી પર દયા કર? ભૂલી જાઓ તમારા ભયંકર રોગો હતા અને પ્રભુએ સાજા કર્યા. પ્રભુની સ્તુતિ થાવ. તમે જે કંઈ એને માંગ્યું તમારા માટે તેણે કર્યું, પ્રભુની સ્તુતિ થાવ. બટ સ્ટીલ યુ આર ઇન યોર સિન. તમે હજુ પણ તમારા પાપમાં જ છો. દેવનું વચન કે યોહાનની સુવાર્તાના 12મા અધ્યાયમાં, જો તમે પસ્તાવો નહીં કરશો, તમે તમારા પાપમાં મરશો. યુ વિલ ડેડ ઇન યોર સિન.
ઈસુનું વધસ્તંભ પર વેવડાવેલું લોહી કેવળ તમને બચાવી શકે તમારા પાપથી. જરૂર એટલી છે પસ્તાવાની, સાચા પસ્તાવાની, ભંગી તૂટેલા હૃદયની. પ્રભુ મારા પાપની મને માફ કર. જો આવી પ્રાર્થના જીવનમાં કદી નથી કરી, હમણાં જ કરો મનમાં. ઘરે જાઓ, ઘૂંટણ પર જઈને તમારા ઘરમાં તમારા બિછાના પર કરજો. તમારા પતિ પર આધાર નહીં રાખો, પતિઓ તમારા પત્ની પર આધાર નહીં રાખો, બાળકો તમારા કુટુંબના સગા સૈનીઓ પર આધાર નહીં રાખો, તેઓ મને બચાવશે. પાળક સાહેબોની ઉપર આધાર નહીં રાખો, તેઓ તમને બચાવશે. મંડળીના વડીલો પર આધાર નહીં રાખો, તેઓ તમને બચાવશે. વારંવાર પ્રભુના સેવકો આવશે ને તમને તક મળશે. નહીં મળે તક. આપણા દિવસ આપણને ખબર નથી. વચન કે છે યોર ડેઝ હેઝ બીન કાઉન્ટેડ. તમારા દિવસો ગણાયેલા છે. ક્યારે પૂરા થઈ જશે ખબર નથી. કોઈ અમરપણું લઈને આવ્યું નથી. 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 80 વધારેમાં વધારે, એના પછી કોઈ જીવવાનું નથી. ગમે ત્યારે તમારા ને મારા દિવસ પૂરા થઈ જશે. તક નહીં મળે, નહીં મળે તક વાલાઓ, નહીં મળે. જો તમે દેવની કૃપાનું અપમાન કર્યા કરશો, આવી રીતે અપાતા વચનને સામે થયા કરશો, તમારી પીઠ તેની તરફ ફેરવી દેશો, તમારી આંખ બંધ કરી દેશો, તમારા કાન બંધ કરશો, મારે નથી સાંભળવું આ સુવાર્તાનું વચન, મારે કદી પસ્તાવો નહીં કરશો, તો તમારા માટે દેવની પાસે બીજો કોઈ ઓપ્શન નથી. બધું તેણે કરી દીધું છે ખ્રિસ્તને મોકલીને, વધસ્તંભ પર બલિદાન આપીને. તેણે કહ્યું સંપૂર્ણ થયું એટલે બધું જ થઈ ગયું. પરંતુ કેટલા કઠણ હૃદયના છે આપણે. વારંવાર દેવના વચનની સામે થઈએ છે. એને જીવન સોંપતા જ નથી, વિશ્વાસ કરતા જ નથી, પોતાને તેને આપતા જ નથી. સૌથી પહેલું જે છે એ પાપને તેણે દૂર કર્યું. એ રિમૂવ અવર સિન. હવે જોઈ લઈએ બીજું. ફરી પાછા લુકની સુવાર્તામાં આવી જઈએ. માટે બાપની સાથે મિલાપ થવાના કારણે તે હજુ તો વેગળે હતો અને હજુ તો તે દૂર હતો. એટલામાં તેને પિતાએ તેને જોયો. કેમ તેને જોયો? કારણ તેણે પસ્તાવો કર્યો અને પિતાની તરફ તેણે દોટ મૂકી. હવે તમને બહુ નવાઈની વાત અહીંયા કરું. એક વાત, ઘેટાને શોધવાના માટે તે આવ્યો. અંધેલી શોધવાના માટે સ્ત્રીએ મહેનત કરી. બાપ શોધવા ગયો? બાપ શોધવા ગયો? બાપ શોધવા નહીં ગયો. દીકરાએ જવું પડ્યું. સમજાય છે વાત? જે પ્રબંધો કરેલા છે, હવે બીજો કોઈ પ્રબંધ નથી. આ વાત છે. હવે આપણે જવું પડશે એની પાસે પસ્તાવાની સાથે. માટે એક જ પગલું તે ભર્યો, પિતાએ 10 પગલા તેની તરફ ભર્યા. લખવામાં આવ્યું છે તે દોડીને ગયો, એને ભેટી પડ્યો, એને ચૂમ્યો કરી. એવો એવી સ્થિતિ હશે. કેટલી બધી દાઢી વધી ગઈ હશે, વાળ મોટા થઈ ગયા હશે, ભૂંડોની સાથે રહેતો હતો, જંગલી સિંગો ખાતો હતો. કેવી સ્થિતિ હશે એની? બધું હોવા છતાં અવર લવિંગ ફાધર, આપણો પ્રેમાળ દેવ, પ્રેમાળ પિતા તેને વળગી પડ્યો, તેને ચૂમ્યો કરી. કેવો સ્વીકાર, કેવો મિલાપ! કપાયેલા પાછરડાના કારણે. સમજ પડી? ખ્રિસ્તના બલિદાને શક્ય બનાવ્યું છે. અધમ પાપીને સંત થવાના માટે કૃપા આપવામાં આવી છે. ઇટ્સ અ ગ્રેસ. એ કૃપા છે, બીજું કંઈ નથી. આપણે પિતાના ઘરમાં આપણો સ્વીકાર થાય. ધીસ નથિંગ બટ ધ ગ્રેસ અલોન. બીજું છે પ્રપોઝિશન. એનો અર્થ શું થાય છે? શાંત પાડવું. શું થાય છે? શાંત પાડવું. કોને શાંત પાડ્યું? ઈસુ ખ્રિસ્તના બલિદાને દેવના ભારે કોપને શું કર્યું? શાંત પાડી દીધો. આખું જગત કે જે દેવની વિરુદ્ધ છે, દેવને જે મહિમા આપવાનો છે, તે આપી શકતા નથી. જેણે બધું બનાવ્યું એને ઓળખતા જ નથી. જાત જાતના તેઓએ દેવી દેવતાઓ બનાવી દીધા. દેવ આવો હોય, દેવ 4 પગે ચાલે, દેવ ફલાણો, દેવને તે લોકોએ એ જ બદલી નાખ્યો. કેટલું દુઃખ એના મનમાં હશે, કેટલું એના હૃદયમાં એ હશે કે મેં બધું બનાવ્યું, મને ઓળખતા જ નથી, મારું ભજન કરતા નથી, મારી સેવા કરતા નથી, બીજા બધાને સેવા, બીજા બધાને ભજન. આવો આ પરાક્રમી દેવ જે સર્વનો ધણી અને સ્વામી છે, ધીરજ રાખે છે. પરંતુ કોપ તો છે, ગુસ્સો તો છે, દંડ તો આવી રહ્યો છે. જે સ્થાન દેવને હતું તે નહીં આપવાના કારણે દેવનો ભારે કોપ માણસની ઉપર છે. વાંચો જો રોમિયોનો પત્ર, રોમન ચેપ્ટર, રોમિયોનો પત્ર
પહેલો અધ્યાય 18મી કલમ. કેમ કે જે માણસો હા. દૃઢતાથી સત્યને દાબી રાખે છે, હા. તેઓના સર્વ હા. અધર્મીપણા પર હા. તથા દુષ્ટતા પર હા. સ્વર્ગમાંથી હા. દેવનો કોપ પ્રગટ થયો છે. દેવનો કોપ પ્રગટ થયેલો છે કોની ઉપર? સર્વ અધર્મીપણાની ઉપર, સર્વ દુષ્ટતાની ઉપર. કારણ કે બધું શું શું લખ્યું છે તમે આગળ વાંચજો. જો 21મી કલમની અંદર કે છે, કારણ કે દેવને ઓળખીને તેઓએ દેવ તરીકે તેને મહિમા આપ્યો નહીં, તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્કો કર્યા, તેઓએ નિર્બુદ્ધ મન અંધકાર થયા, અમે જ્ઞાની છે એવો દાવો કરતા તેઓ મૂર્ખ બન્યા, તેઓએ અવિનાશી દેવના મહિમાના બદલે નાશવંત માણસ, પક્ષીઓ, ચોપગ અને પેટે ચરનાર પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી, વગેરે વગેરે. તમે વાંચજો કેવી અધમ સ્થિતિની અંદર માણસ આવી ગયું. તેના માટે દેવનો ભારે કોપ માણસની ઉપર છે. એમ નહીં માનશો બધું એમને એમ ચાલ્યા કરશે નહીં. એક દિવસ રાખેલો છે જ્યારે દેવ બધાનો ન્યાય કરશે. આપણે સર્વએ શ્વેત રાજ્યસનની આગળ ઊભા રહેવું પડશે. જે કંઈ આપણે ગુપ્તમાં કર્યું અને જાહેરમાં કર્યું, જે કંઈ મલની ભયંકર કલ્પનાઓ, દુષ્ટતા જે કંઈ આપણે કરી, એ બધાના માટે આપણે જવાબ આપવાનો છે. આની આગળ ઊભા રહેવાનું છે. ચાહે અભણ માણસ, ચાહે ભણેલો, ચાહે સંસ્કૃત, ચાહે અસંસ્કૃત માણસ, ચાહે સમૃદ્ધિવાન પૈસાવાળો, ચાહે ગરીબ કે તવંગર, કોઈએ પણ તેનાથી બચી જવાનું નથી. તમે વાંચજો પ્રેક્ટિકલના પુસ્તકના 21મા અધ્યાયમાં, સર્વ જેઓ મરી ગયા, સમુદ્રમાં હતા, જમીનમાં હતા, બધાને પાછા આપ્યા અને બધાએ દેવના રાજ્યસનની આગળ ઊભા થવું પડ્યું. એ કોપની આગળથી બચી શકવાના માટે કોઈ રસ્તો નહોતો. જો એક કલમ તમને વંચાવી દો કેવો કોપ એ પ્રગટ થશે. પ્રેક્ટિકલનું પુસ્તક, તેને 6ઠ્ઠો અધ્યાય 16 અને 17મી કલમ વાંચી જાઓ ઝડપથી. તેઓ પહાડોને હા. તથા ખડકોને કહે છે, કે છે અમારા પર પડો, અમારી પર પડી જાઓ. પહાડને કે છે, ખડકને કે છે અમારી પર પડી જાઓ. અને રાજ્યસન પર હા. બેઠેલાની હા. નજર આગળથી હા. તથા હલવાના કોપથી અમને સંતાડો. અમને સંતાડી દો. રાજ્યસન પર જે બેઠેલો છે એ હલવાન, એના કોપથી અમને સંતાડી સંતાડી દો. કેમ? કેમ કે હા. તેઓના કોપનો મોટો દાડો આવ્યો છે. તેઓના કોપનો મોટો દાડો આવે. વન ડે, એક દિવસ રાખેલો છે, એ પ્રગટ થશે. ઓચિંતો આવી પડશે. મારી પાસે બહુ બધી રેફરન્સ છે, હું બધું જો આપવા જે સમય મારો બીજી બાજુ પર જતો રહેશે. એકદમ એ દિવસ આવી પડશે ઓચિંતો. કોઈ બચી શકશે નહીં વાલાઓ, કોઈ નહીં બચી શકશે. આજે આ જગ્યા છોડો, કન્ફર્મ થઈ જાઓ તમારા તારણના માટે, હું બચી ગયેલો પાપી છું. બીજું બધું ભૂલી જાઓ. આ જગતમાં તમારું શું ડિગ્રી છે, તમે કેટલું ભણેલા છો, તમારું શું સ્થાન, બધું ભૂલી જાઓ. એટલું કન્ફર્મ તમારા હૃદયમાં હોવું જોઈએ, હું બચેલો પાપી છું. દેવની દ્રષ્ટિમાં બે જ માણસો છે, બે જ વ્યક્તિઓ છે આખી દુનિયામાં, એક બચેલો પાપી, એક નહીં બચેલો પાપી. પાપી તો બધા જ, પાપી બધા જ, પણ બે જ પ્રભુ જુએ છે બધાને. હિન્દુ, મુસ્લિમ, શીખ એવું નથી જોતો પ્રભુ, ના. બે જ રીતે જુએ છે. એક બચી ગયેલા પાપી ઈસુ ખ્રિસ્તમાં, એક નહીં બચેલા પાપી ઈસુ ખ્રિસ્તની બહાર. એક ખ્રિસ્તની અંદર સ્વીકારાયેલા, બાપના ઘરમાં છે, બીજા બાપના ઘરમાં નથી, તેવા ખોવાયેલા. એક છે પામેલા, બીજા નહીં પામેલા. એક છે મરેલા, એક છે જીવતા. આ બે જ ભાગ છે દેવની આગળ, બીજું કોઈ નહીં. તો દેવના કોપને શાંત કરી દીધું. કોણે શાંત કર્યો? ઈસુ ખ્રિસ્તના લોહીએ. આ દુનિયાની ઉપર બધા દેવના નસકોરાની અંદર ધુમાડાની સમાન છે. રિમેમ્બર, બી કેરફુલી અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. સમજજો બરાબર. જે કંઈ પણ આપણે દેવના માટે કરીએ, જો ઈસુ ખ્રિસ્તની બહાર છે તો એ ધુમાડાના જેવું છે. નસકોરામાં જે ધુમાડો આવે છે, રેફરન્સ છે મારી પાસે યશાયાના પુસ્તકમાં, સમય બચાવવાના આપતો નથી. કેવળ ઈસુ ખ્રિસ્ત તેના નસકોરામાં સુવાસના રૂપે ચડ્યો. શું ચડ્યો છે? સુવાસના રૂપે. આપણે વાંચીએ છીએ તે ઈસુ ખ્રિસ્ત ઈસુ બાપની આગળ સુવાસ, એનાથી દેવને આનંદ થયો. જ્યારે આપણે વાંચીએ છીએ ઉત્પત્તિના પુસ્તકની અંદર, દેવે આખા જગતનો નાશ કરી નાખ્યો અને નૂહ અને તેના કુટુંબના 8 માણસ બચી ગયા. જ્યારે તે બહાર આવ્યા વાણની, ત્યારે નૂહે શું કર્યું? દનિયાર પણ ચડાવ્યું. શું ચડાવ્યું? હા, ઉત્પત્તિના પુસ્તકના 8મા અધ્યાયમાં લખેલું છે. દનિયાર પણ ચડાવ્યું. ત્યારે દેવને તેની સુગંધ આવી. શું આવી? સુગંધ આવી. અને દેવે કરાર કર્યો, ફરીથી હું આ રીતે માણસનો નાશ કરીશ નહીં. કેમ?
દેવનું હૃદય શાંત થઈ ગયું. શું થઈ ગયું? દેવનો કોપ શાંત થઈ ગયો, શમી ગયો. ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ ધેટ. કેમ? કારણ કે બધો ગુસ્સો, બધો કોપ દેવે તેના દીકરાની ઉપર ઠાવી દીધો બધો. આ વાત છે. કોપને ગજવામાં નથી મૂકી દીધો, નો, સંતાડી નથી દીધો કોપને. કોપ પૂરો કરવામાં આવ્યો છે, પણ કોની ઉપર? એના દીકરાની ઉપર. ઓનલી બિગોટન, એકનો એક દીકરો, વાલામાં વાલો દીકરો, જેને માટે, જેનાથી, જેના દ્વારે સગળું દેવે બનાવ્યું છે, જે રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ છે, એકમાત્ર અધિકારી છે, તેની ઉપર બધો કોપ જ્યારે તે વધસ્તંભ પર હતો ઠાલવી દેવામાં આવ્યો, જેથી કરીને આપણી ઉપર બચાવ આવે. સમજ્યા વાતને? એના મરણ દ્વારા શું થયું? બીજું, કોપને શાંત પાડી દેવામાં આવ્યું. તો આ બીજું હતું. કોપ શાંત પડ્યો માટે દેવેના બાપે ચુમ્મીઓ કરી, માટે બાપાએ શું કર્યું? વાલ કર્યો. બાપાનો ગુસ્સો ઉતરી ગયો. આ બીજું હતું. જોઈ લો, ત્રીજું જોઈ લઈએ. 15મો અધ્યાય, લુકની સુવાર્તા, જે આપણે શરૂઆતમાં જ જોઈ ગયા. રિકન્સિલિએશન અથવા રિકન્સાઇલમેન્ટ એમ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. તે શું છે? મિલાપ. શું કહે છે એને? સમાધાન. દેવની સાથે શું થઈ ગયું? સમાધાન થઈ ગયું. માટે સમાધાન થઈ ગયું, માટે તેણે દીકરાને સ્વીકાર્યો. સમાધાન થઈ ગયું માટે કહેવામાં આવ્યું, હવે તેના માટે નવા લુગડા આપો, હવે તેને હાથમાં વીંટીઓ નાખો. કેમ? સમાધાન થઈ ગયું છે. હવે વાતને બરાબર સમજજો. પાપની માફી આપી બીજી વસ્તુ છે, અને તેને ન્યાયી ગણવો કે ન્યાયપણું આપવું તે બીજી વસ્તુ છે. તમારા પાપ, મારા પાપ માફ થઈ ગયા ત્યાંથી વાત પૂરતી નથી. એ શું કહ્યું કે આપણા પાપ માફ થઈ ગયા, પરંતુ પાપી તો છે જ ને. સ્વીકાર કેવી રીતે થાય? તમે ને હું પાપી તો છે જ ને, તો સ્વીકાર કેવી રીતે થાય? તમારા માટે દેવે કીધું ઓકે માફ, પણ તમે તમારા ઘરે જાઓ, એવું છે ના. સ્વીકાર કરો. હવે પવિત્ર દેવ, ન્યાયી દેવ પાપી માણસને સ્વીકારી કેવી રીતે શકે? હાઉ ઇટ્સ પોસિબલ? કેવી રીતે શક્ય છે? કેવળ ન્યાય થવા દ્વારા. કેવી રીતે? આપણે પાપીથી ન્યાયી કેવી રીતે થઈ ગયા? આ વાત છે ને, સમજ પડે છે? પાપી તો છે, પાપ માફ થઈ ગયા બીજી વસ્તુ છે, પણ ન્યાયી કેવી રીતે થઈ ગયા? ન્યાયી એટલે કેવું? જેણે કદી પાપ કર્યું નથી એવું. ન્યાય એટલે શું? ન્યાયપણું એટલે શું? જેણે કદી પાપ કર્યું. માટે લખવામાં આવ્યું છે તેને નવો જામો પહેરાવો, નવા કપડાં પહેરાવો, અને તેના હાથમાં વીંટીઓ ગાલો. આપણને ન્યાયપણાના વસ્ત્ર આપવામાં આવ્યા છે. શું આપવામાં આવ્યું છે? ક્યાં વાંચીએ છીએ? એની બળી યશાયાનું પુસ્તક 61મો અધ્યાય 10મી કલમ. યશાયા 1:10 વાંચી જાઓ, ઝડપથી વાંચી જાઓ, ઝડપથી. હું યહોવામાં હા. અતિશય આનંદ કરીશ. હા. મારો જીવ મારા દેવમાં હરખાશે. હા. કેમ કે જેમ વર પોતાના મુકટથી સુશોભિત કરે છે, હમ. એ કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, હા. તેમ તેણે મને તારણના વસ્ત્ર પહેરાવ્યા. પછી ન્યાયપણાનો જબ્બો મારા પર ઓઢાડ્યો છે. ગલાતીના પત્રની અંદર વાંચીએ છીએ 3જા અધ્યાયની અંદર, જેઓ ઈસુ ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ ઈસુ ખ્રિસ્તને હોડી લીધો કે પહેરી લીધો છે. તો આપણને હવે દેવ ન્યાયી જુએ છે. ન્યાયી કેમ જુએ છે? પાપ વગરના કેમ જુએ છે? ઈસુ ખ્રિસ્તના કારણે. આ બરાબર તમારા મનમાં, મગજમાં ઠસી જાય આ વાતને. સ્વીકાર તારે જ કરવામાં આવે કે જ્યારે તમે એ ન્યાયી થઈ ગયેલા હોય. કારણ કે એ તો પવિત્ર દેવ છે. તમારી પ્રાર્થના કેમ સંભળાય છે? તમારું પ્રભુ સાંભળે કેમ? માફ કરી દેવું અલગ વસ્તુ છે, પણ સ્વીકારવું અલગ વસ્તુ છે. જો તમે ને હું ન્યાયી નહીં થઈએ, આપણું ન્યાયપણું આપણને નહીં મળે, તો દેવના રાજ્યમાં કોઈ સ્વીકાર જ નથી. શૈતાન કહે છે ભાઈ પાપ તો માફ થઈ ગયા, પણ ન્યાયી થોડા થયા છે. ખ્રિસ્ત આપણું ન્યાયપણું બન્યો. શું બન્યો છે? ખ્રિસ્ત આપણું. તેણે ન્યાયપણું કમાયો છે. કોનું ન્યાયપણું? દેવનું ન્યાયપણું. 33.5 વર્ષ પૃથ્વી પર પ્રભુ રહ્યો, ન્યાયી અને પવિત્ર જીવન વિતાવ્યું. એનું ન્યાયપણું, જીવનનું જેણે વિતાવ્યું તે આપણને મળ્યું છે. આ વાત છે. તે આપણને ઓઢાડેલું છે. સમજ પડી? આપણા લુગડા તો ફાટેલા હતા, આવડાવ દીકરાના જેવા, બદફેલીની અંદર નગ્ન ઉઘાડા હતા. આપણે સ્વીકારી હતા નહીં. આ જબ્બો આવ્યો ક્યાંથી?
ઈસુ ખ્રિસ્તનું ન્યાયપણું છે. માટે પ્રભુ ઈસુએ કહ્યું, જો તમારું ન્યાયપણું શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતા વધારે નહીં હોય તો તમે દેવના રાજ્યમાં જઈ શકશો નહીં. યોહાનની માથીની સુવાર્તાના 5મા અધ્યાયની અંદર આપણું ન્યાયપણું જગતના કોઈના કરતા પણ વધારે હોવું જોઈએ. આપણે કમાઈ શકતા હતા ન્યાયપણું? નહીં. આપણે કમાઈ શકતા હતા ન્યાયપણું? ખ્રિસ્તનું ન્યાયપણું આપણને ઓળાવવામાં આવ્યું છે. ખ્રિસ્ત કે જે નિર્દોષ નિષ્કલંક હલવાના જેવો હતો, તેનું ન્યાયપણું. એણે કદી પાપ કર્યું નહીં. પિત્તર તેના વિશે લખે છે, 1 પિત્તર 2 અધ્યાય ને તેની મારા ખ્યાલ 24મી 25મી કલમની અંદર, તેણે કદી પાપ કર્યું નહીં. પાઉલ તેના વિશે લખે છે 2 કોરિન્થી 5મો અધ્યાય ને તેની 21મી કલમની અંદર, તેણે પાપ જાણ્યું નહીં. પિત્તર કહે છે he did not sin, એણે પાપ કર્યું નહીં. પાઉલ કહે છે he knew not sin, એણે પાપ જાણ્યું જ નહીં, એને ખબર જ નહીં પડી પાપ શું છે. યોહાન તેના પત્રમાં લખતા કહે છે, 1 યોહાન તેનો 3 અધ્યાય ને તેની 5મી કલમની અંદર, તેનામાં પાપ નથી. નો sin in him. 33.5 વર્ષ જે પૃથ્વી ઉપર પ્રભુ જીવ્યો, હું એની વાત કરું છું. લોકોએ જોયું, એના શિષ્યોએ જોયું, આનામાં પાપ નથી, એના બોલવામાં પાપ નથી, એના ચાલવામાં પાપ નથી, એના જીવનમાં પાપ નથી. અશુદ્ધ સ્ત્રી, પાપી સ્ત્રી એના ચરણોમાં પડી, એક ગંદો વિચાર તેના મનમાં નથી આવ્યો. માર્વેલસ લાઈફ, ક્લીન લાઈફ, પ્યોર લાઈફ, એકદમ શુદ્ધ જીવન તેનું. વિચારમાં પણ નહીં, કારણીમાં પણ નહીં, એના માં નહીં. માટે દાવા સાથે પૃથ્વી પર કોઈ એવો દાવો નથી કર્યો. એણે દાવો કર્યો યોહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય તેની 46મી કલમની અંદર, તમારામાંનો કોણ મારામાં પાપ સાબિત કરે છે? કોઈ કરી શક્યું? એનામાં કોઈ પાપ કોઈ સાબિત નહીં કરી શક્યું. ન્યાયપણું એને કમાયો પૃથ્વી પર. એ ન્યાયપણું આપણને ઓઢાડવામાં આવ્યું છે માણસ તરીકે. યાદ રાખીએ, એ ન્યાયી દેવ તરીકે તો હતો જ, પણ માણસ તરીકે પૃથ્વી પર ચાલ્યો. તમારી ને મારી જેમ આપણે રહીએ છીએ તેવી રીતે રહ્યો. બધા પરીક્ષણો તેના થયા. હિબ્રુના પત્રમાં આપણી પેટે પરીક્ષણ પામેલો, છતાં નિષ્પાપ રહ્યો, વિધાઉટ ફોલ્ટ, વિધાઉટ સિન. તેના કારણે આપણે ન્યાયી થયા. તો સ્વીકાર થાય છે આપણું. સમજ પડે? વાત સમજ પડી? એમને બાપના ઘરમાં સ્વીકાર નથી. આપણને બદલી નાખવામાં આવ્યા, શુદ્ધ કરવામાં આવ્યા. માટે જો કે આપણાથી આજે બી પાપ થઈ જાય છે, આજે પણ આપણાથી ભૂલ થઈ જાય છે, આજે પણ આપણે ઠોકર ખાઈ જઈએ છીએ, માણસ છે માટે, તેમ છતાં પણ આપણો નકાર થતો નથી. કેમ? ઈસુ ખ્રિસ્તના લીધે. આપણે કોનાથી જઈએ છીએ? ઈસુ ખ્રિસ્તના નામમાં જઈએ છીએ. ઈસુ ખ્રિસ્તની આગળ દેવ આપણને જુએ છે. આ મારા દીકરાની પાછળ આવેલો છે, આ મારા દીકરાના દ્વારા આવેલો છે, માટે તે આપણને શુદ્ધ જુએ છે, માટે પ્રાર્થના સાંભળે છે, માટે સ્તુતિ સ્વીકારાય છે, માટે આપણે તેની હાજરીને અનુભવીએ છીએ. સમજ પડી છે વાત તમને? બધી વાત આ શેના લીધે બન્યું? ખરીના મરાવાના લીધે, તેના બલિદાનના લીધે. તો આ ત્રીજું હતું. ચોથું જોઈ લો, બીજું શું બન્યું? ઉદ્ધાર, રિડેમ્પશન શક્ય બન્યું. આ વાત મેં સવારે પણ, જ્યાં મેં સવારે સેવા કરી ત્યાં થોડુંક વહેંચેલું હતું, તમારી સાથે પણ વહેંચી દઈએ, જેથી તમે પૂરેપૂરું સમજો. પાપની માફી અલગ વસ્તુ છે, પાપના સામર્થ્યથી છુટકારો અલગ વસ્તુ છે, પાપની હાજરીથી પણ છુટકારો અલગ વસ્તુ છે. જે વર્ક ઓફ રિડેમ્પશન કહેવામાં આવે છે, એટલે ઉદ્ધારનું કામ, તારણનું કામ, એ 3 ભાગની અંદર આપણા માટે લખવામાં આવેલું છે દેવના વચનની અંદર. પહેલું, આપણું પાપની માફી મળી ગઈ ઈસુ ખ્રિસ્તની ઉપર વિશ્વાસ કરવા દ્વારા. બીજું જે આપણા માટે થાય છે, પાપનું સામર્થ્યથી આપણને છોડાવવામાં આવે છે. શાનાથી છોડાવવામાં આવે છે? પાપના. ઊંઘ આવે છે? જાગી જાઓ, પ્લીઝ જાગી જાઓ. ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. આમ તો અગત્યનો પ્રસંગ વાત કરી રહ્યો તમારી સાથે. પાપની માફી ખાલી મળે એટલું પૂરતું નહીં, એનાથી બહુ ખુશ થાવ, આનંદિત થાવ એટલી વાત નહીં. ઈસુ ખ્રિસ્તના લોહીમાં આપણને પાપની માફી મળે છે, સ્તુતિ થાવ પ્રભુની. પણ વોટ અબાઉટ અવર નેચર? આપણા સ્વભાવ વિશે શું? પાપની ગુલામીની અંદર આજે પણ આપણે જકડાયેલા છે, તેના વિશે શું? આપણે હારનું જીવન જીવીએ છીએ, તેના વિશે શું? જે મેં શરૂઆતમાં જ કીધું, વિશ્વાસીની હાલત સૌથી ભયંકર છે આજે, કારણ કે પાપની ઉપર જઈ નથી પામી શકતા, નિર્બળતાથી ઘેરાયેલા છે. એક સામાન્ય પરીક્ષણ થાય, અહીંયાથી બહાર નીકળે, એક સામાન્ય પરીક્ષણની અંદર ઘૂંટણ પર આવી જઈએ છે, જમીન ધોષ થઈ જઈએ છે, પડી જઈએ છે, પાછો કોઈ આવીને ઉઠાડે ત્યાં સુધી. કેમ આવી સ્થિતિમાં છે માણસ?
કારણ કે પાપનું જે સામર્થ્ય છે, પાપની જે તાકાત છે, તેમાંથી છોડાવેલા છે તે જાણતા નથી. માટે સમજ પડે છે વાતમાં? પાપની માફી મળી ગઈ બરાબર છે, પણ ઈર્ષા તો જતી જ નથી. બહેનો બહુ કુટલી કરે બધાની. 4 જણા ભેગા થાય એટલે આ પેલી એવી પેલી, અરે પેલાનું તો આવું ને, પેલા છોડો ને એની વાત, પેલાના ઘરમાં તો ઝઘડા, અરે પેલો બાઇક લઈ આવ્યો, પેલો આ લઈ આવ્યું, ટીકા ટીકા, નિંદા નિંદા. બહુ મોટા તો પાપ નહીં કરતા, પણ આ બધા તો ખરા જ. ભાઈઓમાં બી એવું હોય, એકબીજાનો પગ ખેંચે, ઈર્ષા, અદેખાય. પેલાને મળ્યું સ્થાન, મને નહીં મળ્યું. પેલાને ગીત ગાવા મળ્યું, મને ગાવા નહીં મળ્યું. પેલાને તો ઘણા સંદેશ આપવા મળે છે, મને કોઈ આપતું જ નથી. થાય છે ને? થાય છે. અદેખાય, ઈર્ષા. સેવકોની અંદર પણ આ બધું કહેવા નથી માંગતો પુલપિટ પરથી, પણ આપણને જાણીએ છીએ, આપણે પોતાને જાણીએ છીએ. હું પણ એનાથી ઘેરાયેલો છું, હું છૂટો નથી એમાંથી. કેમ? કારણ કે તાકાત છે કોની? પાપની. સામર્થ્ય છે પાપનું. એ ક્યાં છે? આપણા સ્વભાવોમાં. ક્યાં છે? સ્વભાવોમાં. તેનાથી કોણ છોડાવશે? પાપની માફી તો પડી ગઈ, શિક્ષા નહીં થાય, સ્વર્ગમાં જતા રહેશો, પણ સામર્થ્ય નથી. હારેલું જીવન છે, ડિફીટેડ લાઈફ છે. શૈતાનની સામે ઊભા રહી શકતા નથી, જગતની સામે ઊભા રહી શકતા નથી, આ દેહની સામે હારી જઈએ છે. કાંઈ પાપનો સ્વભાવ આપણીમાં છે. હવે એક વાતને સમજીએ, આપણે જે પાપ કરીએ છીએ એટલા માટે નહીં કે આપણે પાપી છે. આપણા પાપના કારણે આપણે પાપી નથી, પણ આપણે પાપમાં જન્મ્યા છે માટે આપણે પાપ કરીએ છીએ. સમજ પડી વાતને? સમજે કે નહીં? આપણે પાપ કેમ કરીએ છીએ? અથવા આપણે પાપી કેમ છે? આપણે પાપ કરીએ છીએ માટે પાપી છે? નહીં. કેમ પાપી છે? કેમ પાપ કરીએ છીએ? આપણે પાપી છે માટે પાપ કરીએ છીએ. ધારો કે આ બધા અહીંયા મોટે ભાગે તમે રહો છો, અહીંયા ગાડી ગામી જ છે વસાવા? ગામી જ છે. ઓકે, તમે ગામી જ છો. કેમ તમે ગામી જ છો? વર્ષો પહેલા, પુરખો પહેલા કોઈ તમારા ગામી અહીંયા આવ્યા, આ ગામમાં વસાવ્યું, આ ગામમાં રહ્યા, બરાબર? આપણે નામ આપી દઈએ મોહનભાઈ ગામિત, અહીંયા આવ્યા આ જગાની અંદર. એમનું કુટુંબ આવ્યું કે વર્ષો પહેલા, સદીઓ પહેલા. અને તમે બધા ક્યાં હતા? એ મોહનભાઈ ગામિતમાં હતા. ક્યાં હતા તમે બધા? મોહનભાઈ ગામિતમાં. માટે તમે ગામિત છો. હા કે ના? તમે ગામિત કેમ છો? તમે એના વંશજો છો. તમે કોણ છો? તમે ક્યાં હતા? મોહનભાઈ ગામિતમાં તમે હતા, માટે તમે ગામિત છો. સમજાવી વાત? હું ગામિત નથી, કારણ કે હું મોહનભાઈ ગામિતમાં નહોતો, હું કોઈ ફલાણાની અંદર હતો, માટે હું તે છું. હવે મોહનભાઈ ગામિતના તમે જે પણ છો, તમે અમેરિકા જાઓ તો શું ગામિત બદલાઈ જાઓ? તમે ચાઇના જાઓ તો શું ગામિત બદલાઈ જાઓ? જાપાનમાં જાઓ બદલાઈ જાઓ? સ્ટીલ યુ આર ગામિત. તમે ગામિત જ રહેવાના, તમે બદલાઈ શકવાના સેમ. આદમની અંદર આપણે જન્મ્યા છે માટે આપણે પાપી છે. સમજાય વાત? સમજાય? આપણે પાપ કરીએ છીએ માટે પાપી નથી. આપણે પાપી છે માટે પાપ કરીએ છીએ. સમજ પડી? આપણે જે દિવસે આદમે આ પાપ કર્યું આદમવાડીની અંદર, ત્યારે આપણે બધા એની અંદર હતા. આપણે ક્યાં હતા? એની અંદર હતા. માટે જ્યારે એણે પાપ કર્યું ત્યારે આપણે પણ પાપ કર્યું. સમજ પડી વાત? માટે આપણે જ્યારે જન્મ્યા ત્યારે પાપી જ જન્મ્યા છે. પાપનો સ્વભાવ આપણી અંદર છે, આ લોહીમાં, આ શરીરમાં એ સ્વભાવ છે. એને કારણે આપણે પાપ કરીએ છીએ. પાપ કરવાના લીધે આપણે પાપી નથી, આપણા સ્વભાવમાં પાપ છે. આ પાપની તાકાત છે, પાપનું સામર્થ્ય છે. આનાથી કોણ છોડાવશે? આપણે પાપી કેમ થયા? આપણે પાપમાં જન્મ્યા માટે. કેમ પાપી થયા? પાપમાં we born in the sin. આપણે પાપમાં જન્મેલા છે માટે ગીતશાસ્ત્ર 51મા અધ્યાયની અંદર દાઉદ કહે છે, હું અન્યાયપણામાં જન્મ્યો, મારી માએ પાપમાં મારું ગર્ભ ધર્યું. વાંચી લો એ કલમ. હા, ગીતશાસ્ત્ર 51મો અધ્યાય. હું અન્યાયપણામાં હા હા, જન્મ્યો. પાંચમી કલમ. હું અન્યાયપણામાં જન્મ્યો હા, અને મારી માએ હા. પાપમાં મારો ગર્ભ ધર્યો. જ્યારે ગર્ભની અંદર હતો, હજુ તો જન્મ થયો નથી, હજુ તો પેટમાં છે, ત્યાં દાઉદ કહે છે કે ત્યાંથી હું પાપી હતો.
અને પાપમાં જન્મ્યો, તેના કારણે હું પાપી થયો. તો જન્મવાના લીધે આપણે પાપી બનેલા છે. કેમ બનેલા છે? આદમના સંતાન હોવાના કારણે, આદમમાં જન્મવાના કારણે પાપી બનેલા છે. હવે પાપમાંથી કેવી રીતે બચી શકીએ? પાપમાંથી કેવી રીતે નીકળી જઈ શકીએ? કેવી રીતે નીકળી જઈ શકીએ? નાની પડી કેવી રીતે? સિમ્પલ. કેવી રીતે આપણે પાપમાં આવ્યા? જન્મવાના કારણે. ભૂલી જાઓ છો? કેવી રીતે પાપમાં આવ્યા? તો નીકળીશું કેવી રીતે? મરણવાના કારણે. યાર સિમ્પલ. મરીશું તો નીકળશે. જેમ જન્મથી આપણે આવ્યા, પાપના ભાગીદાર થયા, મરવાથી પાપમાંથી છૂટી જાય. હવે કન્ક્લુઝન પર આવી જઈએ. આપણે બધા મરી શકતે નહીં. આપણા બદલે કોણ મર્યો? ખ્રિસ્ત. સમજાય વાત? સમજાય? એના ડેથમાં, એના મરણમાં એ રહસ્ય સંતાયેલું છે, પાપના સામર્થ્યથી છોડાવવાનું. સમજ્યા વાત? ખાલી પાપની માફી વાત નથી, પાપના સામર્થ્યથી છોડાવવાની, તાકાતમાંથી છોડાવવાની એની પાસે અધિકાર છે. વાલાઓ, એના મરણમાં, ઇન હિઝ ડેથ. જો નહીં મર્યો હોતે આ કપાયેલું હલવાન, તો એ હજુ મરેલો હોતે છોકરો, જીવતો થયો હોતે નહીં. કલવાન જે કાપવામાં આવ્યું, પાડેલો વછરડો કાપવામાં આવ્યો, તેના કારણે દીકરો સજીવન થયો. આ વાત બરાબર મનમાં સમજાય તમને? સમજ પડી? નહીં તો આપણે મરવું પડતે, આપણે બધા એને વધસ્તંભ પર જવું પડતે. આપણા બદલે કોણ મરાયો? ખ્રિસ્ત મરાયો. આ વાત લખેલી છે, મારા પોતાને ગજવાની વાત નથી કરી. રોમિયોનો પત્ર 6ઠ્ઠો અધ્યાય. હા, રોમિયોનો પત્ર 5મો અધ્યાય. રોમિયોનો પત્ર 5મો અધ્યાય 12મી કલમ. તે માટે હા. એક માણસથી હા. જગતમાં પાપ પેઠું, બરાબર. ને પાપથી મરણ, હા. અને સઘળાએ પાપ કર્યું. હા. તેથી સઘળા માણસોમાં હા. મરણનો પ્રસાર એક માણસથી જગતમાં શું આવ્યું છે? પાપ આવ્યું. અને પાપના કારણે શું આવ્યું? મરણ. વી આર ઓલ ડેડ. બધા જ મરેલા છે. કેવી રીતે? 15મી કલમ. પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી. હા. કેમ કે જો એકના પાપને લીધે એકના પાપને લીધે ઘણા મરણ પામ્યા, હા. તો વિશેષે હા કરીને હા. એક માણસની, હા. એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી હમ. ઘણાના ઉપર દેવની કૃપા તથા હમ. દાન પુષ્કળ થયા છે. હા. એકના પાપના કારણે બધા મર્યા, એકના જીવનના લીધે બધા જીવશે. 17મી કલમ. કેમ કે જો એકથી હા. તેના પાપને લીધે મરણે રાજ કર્યું, હા. તો જેઓ કૃપા તથા ન્યાયપણાનું દાન પુષ્કળ પામે છે, હા. તેઓ એકથી, એટલે ઈસુ ખ્રિસ્તથી હમ. જીવનમાં રાજ હા, કરશે. રાજ કરશે. એ કેટલું બધું વિશેષ. હા. ગુલામીમાં નહીં રહે, પાપની ગુલામીમાં નહીં રહે, જયવંત થશે, વિજયવાન થશે. 19મી કલમ. કેમ કે જેમ એક માણસના આજ્ઞાભંગથી હા. ઘણા પાપી થયા, ઘણા બધા પાપી થઈ ગયા. તેમજ હા. એકના આજ્ઞાપાલનથી હા. ઘણા ન્યાયી આ થશે. ન્યાયી ઠર્યા આપણે એકના. આ વાંચો તમે, અદ્ભુત પુસ્તક છે. એકના લીધે આમ થયું, એકના લીધે આમ થયું, એકના લીધે આમ થયું, એકના લીધે આમ થયું. આ એક કોણ હતો? આદમ, જે જૂનો આદમ, પહેલો આદમ. બીજો આદમ કે જેના લીધે આપણને સર્વ આશીષ મળ્યા. એકના લીધે બધા જ પાપી થઈ ગયા. દેવની આગળ બે જ માણસ છે, યાદ રાખજો. એક છે આદમ જે પહેલો બન્યો, અને બીજો આદમ જે ઈસુ ખ્રિસ્ત છે. એની વચ્ચેના જેટલા પણ આયા, રિજેક્ટ. એની વચ્ચેના જેટલા પણ આયા, દેવ તેને જોતો જ નથી. એકના કારણે, પાપના કારણે બધા જ પડી ગયા, બધા જ મરી ગયા. એક આવીને આજ્ઞાને અધીન થયો, નમ્ર થયો, કિંમત ભરી આપી, દેવ ખુશ થયો. એના લીધે બધા ન્યાયી ઠર્યા, એના લીધે બધા સજીવન કરવામાં આવ્યા. એના લીધે જેમ પેલા લોકો મરણની અંદર રાજ કર્યું, મરણે પાપે રાજ કર્યું, હવે ન્યાય પણ તેઓ પર રાજ કરશે, કૃપા રાજ કરશે. વન્ડરફુલ વર્ક. આ ઉદ્ધારનું કામ છે. સમજાય વાત? ઉદ્ધારનું કામ સમજ પડી? પાપની માફી એટલું જ નહીં, પરંતુ પાપના સામર્થ્યની ઉપર વિજય. ન કેવળ પાપના સામર્થ્યની ઉપર વિજય, એક દિવસ આવી રહ્યો છે, પાપની હાજરીથી જ આપણને છોડાવશે. સંપૂર્ણ તારણ ત્યારે પૂરું થશે. અત્યારે આપણો આત્મા બચી ગયો, પ્રભુની સ્તુતિ થાવ. આપણો પ્રાણ જે છે એ રોજ રોજ બચી રહ્યો છે. પ્રાણ કોણ છે? જેઓ અમારા સ્ટડીઝમાં આવે છે એમને ખબર છે પ્રાણ શું છે.
લાગણી, ઈચ્છા અને વિચારો કે જે પ્રાણમાં છે એ રોજ રોજ તેનું તારણ થઈ રહ્યું છે. આત્માનું તારણ થઈ ગયું, પ્રાણનું તારણ રોજ રોજ થાય છે. જે અમે તમને વાત કરી તે પ્રમાણે પ્રાણનું તારણ એટલે જૈવન, જૈવન, જૈવન. રોજ જય પામતા જાય. પાપની સામે ઘૂંટણ ટેકવી નહીં દે, પાપની સામે હારી નહીં જાય, પણ જય પામતા જાય. આ બીજું તારણ છે. ત્રીજું તારણ આપણા શરીરનું થશે. શું થશે? આ બોડીનું. જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે આપણે બદલાઈ જઈશું. એ આપણા મહિમાની આશા છે. આશા એટલે એ આપણું બદલી નાખશે, એવું રૂપાંતર કરશે, એના મહિમાના જેવું શરૂ થાય ત્યારે કમ્પ્લીટ તારણ પૂરું થઈ જશે. સમજ પડી? આપણો આત્મા બચી ગયો, પ્રાણ બચી જશે અને આપણો દેહ પણ પાપની હાજરીથી મુક્ત. શું થશે? પાપની ધ પ્રેઝન્સ ઓફ સિન, પાપની હાજરીથી હંમેશના માટે બચાવી લેવામાં આવશે. 1000 વર્ષ જ્યારે પૃથ્વી પર પ્રભુ રાજ કરશે, પાપ વગર રાજ કરશે. આવા તારણના માટે બોલાવ્યા છે. શાના માટે બોલાવ્યા? આવા તારણના માટે. કેટલું મહાન તારણ છે વાલાઓ. પ્રભુની સ્તુતિ થાય. તો આ રિડેમ્શનનું વર્ક થયું. છેલ્લું ચોથું 4-5 વસ્તુ છે. બીજી એક વસ્તુ જે જોઈ લઈએ. એણે આપણને તારણ આપ્યું. બીજું, અંધકારના જે બળો છે, અંધકારનું જે સામ્રાજ્ય છે તેની ઉપર તેણે વિજય મેળવ્યો. શું કર્યું? તેણે વિજય મેળવ્યો. ઈસુ ખ્રિસ્તે બહુ મોટી ફોજ લઈને આવીને લડાઈ નથી લડી. નો. સાતાનના બળોને બહુ મોટા લશ્કર લઈને નથી હરાવ્યું. નો. પિત્તરે તો તલવાર બી કાઢી. પ્રભુ મારી પાસે તલવાર છે, કાન કાપી નાખ્યું. પ્રભુ કહ્યું, ધીસ ઇઝ નોટ ધ વે. આ રીત નહીં. તને એવું લાગે છે કે જો હું મારા પિતાને નહીં કહું તો એ શું એની સેના નહીં મોકલી આપે? મોકલી આપે. અંધકારના લશ્કરો, અંધકારના બળો, અંધકારનું સામ્રાજ્ય તમે જો જાણતા જ નથી. ભયંકર બોન્ડેજ છે. શેતાનની હાજરીમાંથી, ગુલામીમાંથી છોડાવવું એ ખાવાના ખેલ નથી. નહીં, ભયંકર તેની પાસે તાકાત છે વાલાઓ. આ પુલપીઠ પરથી હું કહેવા નથી માંગતો, હું એનો મહિમા કંઈ પ્રગટ કરવા નથી માંગતો. હું ખાલી ખ્રિસ્તને પ્રગટ કરવા માંગુ છું, માટે નથી કહેતો. પણ એનું ચુંગલ ભયંકર છે. પ્રભુ એને બાંધ્યો અને પછી આપણને છોડાવ્યા છે. પણ એમને એમ નહીં, એના બલિદાન, મરણ દ્વારા વધસ્તંભ પર તેણે બધાને હરાવી દીધા. વાંચીએ છે કલોસીઓનો પત્ર, 2 અધ્યાય. કલોસીઓનો પત્ર 2 અધ્યાય 13 અને 14મી કલમ. 14મી કલમ વાંચો, 13 તો વાંચી ગયા આપણે. અને વિધિઓનું ખત, વિધિઓનું ખત, જે આપણી વિરુદ્ધ હતું હા, અને આપણને પ્રતિકૂળ હતું, હા, તેને ભૂંસી નાખીને હા, તથા વધસ્તંભે તેને ખીલા મારીને હા, વશમાંથી કાઢી નાખ્યું. હા. 15મી કલમ. અને રાજ્યો તથા અધિકારોને હા. તોડી પાડીને રાજ્યો તથા અધિકારીનો તોડી પાડ્યા એણે. પછી વધસ્તંભે હા, તેઓ પર જય મેળવીને એની ઉપર જય મેળવ્યો વધસ્તંભ પર. તેઓને જાહેર રીતે હા. ઉઘાડા જાહેર રીતે તેઓને ઉગાડા પાડી દીધા એણે. બધું હરાવી દીધું. શેતાન પોતે અચંબો પામ્યો. નમ્રતા દ્વારા, દીનતા દ્વારા, પોતાને આપી દેવા દ્વારા, પોતાને ખાલી કરવા દ્વારા એણે જય મેળવ્યો, એણે વિજય મેળવ્યો. લડાઈ કર્યા વગર બધાને પરાસ્ત કરી દીધા પોતાના વધસ્તંભના સામર્થ્ય દ્વારા. તો આ સમજીએ, બીજા બધા સામર્થ્યની પાછળ નહીં દોડીએ. આજે ઘણા બધા નીકળ્યા છે, બીજું બધું સામર્થ્ય પ્રગટ કરે છે જે દેવના વચનમાં છે જ નહીં. વધસ્તંભનું સિવાય બીજું કોઈ સામર્થ્ય નથી. એનામાં જે પાવર છે ખ્રિસ્તના લોહીમાં અને એના બલિદાનમાં, એના મરણમાં, એના સિવાય બીજું કોઈ સામર્થ્ય નથી. તે આપણને અંધકારના બળોથી છોડાવે છે. અત્યારે જેટલી શક્તિઓ છે એને બાંધવામાં આવે છે, એના ખ્રિસ્તના લોહીમાં બાંધવામાં આવે છે. પિત્તરમાં આવો એક કલમ ત્યાં પણ છે, વાંચી લઈએ. પહેલું પિત્તર 3 અધ્યાય 22મી કલમ. દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને હા. પોતાને સ્વાધીન કર્યા પછી હા. તે તો આકાશમાં ગયો છે હા. અને તેમની જમણી તરફ હા. બેઠેલો છે. દૂતોને, અધિકારીઓને, પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા. હું તારા શત્રુઓને તારું પાયસન કરું ત્યાં સુધી મારા જમણા હાથે બેસ. બધાને તેણે પરાસ્ત કરી દીધા છે. માટે દેવે તેને સર્વથી ઉપર કરીને બધો અધિકાર આપ્યો છે. હવે એની ઉપર કોઈનો અધિકાર નથી. ખ્રિસ્તને સર્વ અધિકાર આપવામાં આવ્યો છે. માટે જ્યારે આજે પણ કેવળ ઘૂંટણ પર જઈને આપણે પ્રાર્થના કરીએ અને બાંધીએ, શેતાનને બંધાઈ જાય છે. જે કંઈ તમે મારા નામે માંગશો પૃથ્વી ઉપર
તમારા માટે સાંભળવામાં આવશે. જે કંઈ તમે પૃથ્વી ઉપર બાંધી કાઢશો આકાશમાં બંધાશે, જે કંઈ પૃથ્વી પર છોડશો આકાશમાં છોડાશે. આ ખાલી શબ્દ નથી, આ ખાલી વાત નથી, અનુભવથી તમને કહીએ છે. બીજા કશાથી શત્રુ બંધાશે નહીં. ઈસુ ખ્રિસ્તના નામમાં આપણને હક આપવામાં આવેલો છે. આ વધસ્તંભના કામને લીધે શેતાન બંધાય છે. ઘરમાં સમસ્યા છે, ઘરમાં ઝઘડા છે, મંડળીમાં સમસ્યા છે, મંડળીમાં ઝઘડા છે, ગામમાં સમસ્યા છે, ગામમાં ઝઘડા છે, ઘૂંટણ પર જાઓ, તમારા ઘૂંટણ પર જાઓ. બુદ્ધિ નહીં વાપરો, જગતના હથિયાર નહીં વાપરો, જગતની શક્તિ નહીં વાપરો, જગતની લાગવગ નહીં વાપરો. કેવળ ઈસુના નામમાં બાંધો. તમને હક અપાયેલો છે. આ મંડળીને આ હક છે. જે કઈ 2 કે 3 મારા નામે ભેગા થઈને પૃથ્વી ઉપર બાંધશે આકાશમાં બંધાશે. તમારા ઘરના ઝઘડા શાંત થઈ જશે, ઘરની સમસ્યાઓ શાંત થઈ જશે. ગમે એટલી ભયંકર પહાડ જેવો પરાક્રમ તમારી આગળ પડેલા હોય, પાછળ પડેલા હોય, શત્રુ પડેલો હોય, બાંધવામાં આવશે અને જય આપવામાં આવશે. સમજ પડી? વધસ્તંભની ઉપર આ કર્યું છે તેણે, સર્વની ઉપર જય પામી ગયો. બીજું ઘણી બધી વાતો છે, ઘણા બધાથી છોડાવ્યા. જે પ્રમાણે આગળ વાંચી ગયા, નિયમનું જે ખત આપણી વિરુદ્ધ હતું, જે પ્રમાણે ભાઈએ ગીત પણ ગાયું આપણા બાબુલાલભાઈએ, જે નિયમનું ખત સમજ, તમને ખબર છે? નિયમ પૂરો કરો તો જ આપણે બચીએ. 613 નિયમ આપવામાં આવેલા છે જૂના કરારમાં. કેટલા ઊંઘ આવે છે બેન? કેટલા નિયમ આપવામાં આવ્યા છે જૂના કરારમાં? 600 એ પૂરા કરો તો જ બચાય. આપણાથી પૂરા થતા એ નિયમ આપણી વિરુદ્ધ હતું. દેવે નિયમથી છોડાવ્યો, જગતથી છોડાવ્યા. ગલાતી 1:5 અંદર જગતથી છોડાવ્યા, નિયમથી છોડાવ્યા, શેતાનના ચુંગલમાંથી છોડાવ્યા, પાપમાંથી છોડાવ્યા, છુટકારો આપ્યો છે. માટે માથીની સુવાર્તા 1 અધ્યાય 22માં, તું તેનું નામ ઈસુ પાડશે, જે તે તેઓના પાપથી તેઓને છોડાવે તારે. 1 યોહાન 4 અધ્યાયમાં દેવે પોતાના દીકરાને મોકલ્યો કે તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે, પાપમાંથી છોડાવે. તો ઈસુ ખ્રિસ્ત તારનાર છે, એનો અર્થ છે કે તે છોડાવે છે, પણ આપણને તેનો અનુભવ નથી. માટે આપણી હાલત ભયંકર છે. તો આ હતું પાછું અંધકારના સામ્રાજ્યની. તેણે પરાસ્ત કરી દીધા અને તેણે જય મેળવ્યું. બીજી ઘણી વાતો છે, સમય તો પૂરો થવાનો છે મારો. મને તો કીધું છે હમણાં ઘણું બોલજો, પણ તમારી ઉપર મને થોડુંક એ આવે છે, કારણ કે મારી આદત તો બહુ બોલવાની છે. આ તમારા ત્યાંથી આવે છે, લોકોને પૂછજો. બટ તમારી લિમિટેશન છે, મને ખબર છે કે તમે બહુ બધું નહીં સાંભળી શકો. એ થોડુંક તમારી સાથે બીજું થોડું વહેંચી દઉં, પછી બંધ કરી દઈશું. તો આ એના મરણના કારણે થયું. બીજી ઘણી વાત હતી, પ્રભુની ઈચ્છા છે બીજી કોઈ વાર તમને એ કહીશ. મરણના કારણે શક્ય બન્યું. બીજું, તેના દફનના કારણે ઘણી વાતો પ્રભુએ શક્ય કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને દફન કરવામાં આવ્યું. હવે આ વાતને પ્રચાર કરવામાં આવતો નથી, એને સ્કીપ કરી દેવામાં આવે. સ્કીપ એટલે એને છોડી દેવામાં આવે છે, પણ ઇમ્પોર્ટન્ટ છે. તમે આ વાતને પણ સમજજો બરાબર. જો દફન નથી તો પુનરુત્થાન નથી, દફન નથી તો પુનરુત્થાન નથી. જો એક કલમ વાંચી રહી છે. આપણો જે વિશ્વાસ છે ને, ત્યાં 3 બાબતની ઉપર આધારિત છે. 1 કોરિન્થી 15મો અધ્યાય અને તેની 3, 4 કલમ વાંચી જાઓ. 1 કોરિન્થી 15મો અધ્યાય 3 અને 4 કલમ. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો. હા, ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો. અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો અને ત્રીજે દાડે તેનું ઉત્થાન થયું. અને ત્રીજે દિવસે તેનું ઉત્થાન થયું. તો આ 3 વસ્તુ ખ્રિસ્તના બલિદાન સાથે સંકળાયેલી છે. ખાલી વધસ્તંભની વાત કરીએ અને દફનની વાત નહીં કરીએ તો અધૂરું રહી જશે. માટે દફનની વાત, તેને દાટવામાં આવ્યું. આને પણ સમજી લઈએ. પહેલી વસ્તુ, જ્યારે તેને દાટવામાં આવ્યો ત્યારે એ પ્રોક્લેમ કરવામાં આવ્યું કે તે મર્યો છે. શું થયો છે? તે કમ્પ્લીટલી ડેડ. પિલાતે પણ તેને પૂછવામાં આવ્યું. જ્યારે તેની આગળ ગયા, તો તમે વાંચશો યોહાનની સુવાર્તાના 19મા અધ્યાયમાં પણ ત્યાં લખવામાં આવ્યું છે, અને માર્કની સુવાર્તાના 16મા અધ્યાયમાં પણ લખવામાં આવ્યું છે. આરમથાઈને યુસફ અને નિકોદેમસ આ બંને જઈને ઈસુનું શબ માગી લાવ્યા કે જેથી કરીને તેઓ તેને દાટી દે.
તો એ કન્ફર્મ થયું કે તે મરી ગયો. યોહાનની સુવાર્તાની અંદર જે સિપાહીઓ હતા તેઓ તેના હાડકાં ભાંગવાના વિચારતા હતા કે આપણે તેનું પગને તોડી નાખીએ એટલે આપણે ખબર પડે કે તે મરી જાય. એક જણાએ શું કર્યું, કૂખમાં ભાલો માર્યો એટલે તેમાંથી લોહી નીકળ્યું અને પાણી પણ નીકળ્યું. લોહી અને પાણી જ્યારે નીકળે છે ત્યારે એ બતાવે છે કમ્પ્લીટ, જો સાયન્સ ભણે છે, સાયન્ટિફિક તેઓને ખબર છે કે લોહી અને પાણી જ્યારે નીકળે છે એનો અર્થ શું છે કે કમ્પ્લીટલી ડેડ. આપણો પ્રભુ સંપૂર્ણ રીતે મરાયો છે. આ વાત કન્ફર્મ સમજજો. મુસલમાન લોકો એવું શીખવે છે કે ઈસા મસીહ છે અથવા ઈસાએ સલામ, એ લોકો એમ કહે છે તે મરાયો નહીં, પરંતુ દેવે એટલે કે અલ્લાહે તેને એમને એમ જ ઉપર લઈ લીધો. એનું વધસ્તંભ તેને સ્વીકારતા નથી, માનતા નથી. એનું દફન બી તેઓ માનતા નથી. પરંતુ એ કન્ફર્મ છે કે તે મરાયો. જો મરાયો નહીં હોતે તો આપણા પાપ હજુ પણ છે. એને મરવું પડ્યું આપણા લીધે. સમજજો, એ મરાયો અને પછી દટાયો. દટાયો એટલા માટે કે કન્ફર્મ થાય કે તે સજીવન પણ થયો. જો એનું દફન નથી તો સજીવન પણ નથી, પુનરુત્થાન પણ નથી. હવે દાટવામાં કેટલા દિવસ આવ્યો? કેટલા દિવસ તે પૃથ્વીમાં રહ્યો? 3 દિવસ. કેટલા દિવસ? 3 દિવસ. હવે અહીંયા આગળ થોડીક બાબતો છે એને બરાબર ધ્યાન. પહેલી તો મેં તમને કહી દીધું કે કન્ફર્મ થાય એના પુનરુત્થાનના માટે. હવે બીજી વસ્તુ, તેણે ટેસ્ટ કરી, એણે ચાખ્યું. શું ચાખ્યું? પહેલાં તો તેણે મરણને ચાખ્યું. ઇટ ટેસ્ટ ડેથ. એ જીવનનો અધિકારી છે. જીવનનો અધિકારી એટલે એણે જીવન બનાવ્યું છે. બીજું, એ પોતે જ જીવન છે. યોહાનની સુવાર્તા 1 અધ્યાય 3 કલમમાં તે માણસોનું જીવન છે. તેનામાં અજવાળું હતું, એ અજવાળું માણસોનું, જેનામાં જીવન હતું એ જીવન માણસોનું અજવાળું હતું. તેણે પોતે કહ્યું હું જીવન છું. એ પોતે જીવન છે, તે મરી શકતો નથી. એણે મરણને પોતાને સ્વાધીન કર્યું. મારો જીવ કોઈ મારી પાસે લઈ શકતું નથી. યોહાનની સુવાર્તા 10મા અધ્યાયમાં લખે છે, પણ હું રાજી ખુશીથી મારો જીવ આપું છું. જીવનનો અધિકારી એ છે ને શું કર્યું ખબર તમને? મરણને અધીન થયો. શું થયો? એને કોઈ મારી શકતું નથી. એણે પ્રાણ આપ્યો, એવું છે. શું કરે છે? એણે પ્રાણ આપી દીધો. તેવી જ રીતે એણે જે મરણને ટેસ્ટ કર્યું, ચાખ્યું, તેવી રીતે એણે દફનને બી ટેસ્ટ કર્યું, ચાખ્યું. શું છે ખબર છે? દફન, કબર શું છે ખબર છે? હિબ્રુની અંદર તેને સેઓલ લખવામાં આવે. શું કહેવામાં આવે છે? સેઓલ. સેઓલ એટલે શું છે કે ભયંકર જે ગરકતા, એક અંડરની અંદર જે છે અંધકારના બળો અને સામ્રાજ્યની એવી એક જગ્યા છે કે જ્યાં ગાડી માણસે જવું પડે. એ સેઓલ સુધી તે ઉતર્યો છે. લિસન કેરફુલી, સાંભળજો બરાબર ધ્યાનથી. છેક નીચે સુધી તે ઉતર્યો. એફએસસીનો પત્ર તેનો 4થો અધ્યાય. એફએસસીનો પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 8મી કલમ. હા, બરાબર. 9મી કલમ. હા હા હા, પ્રથમ તે ક્યાં ઉતર્યો? પૃથ્વીના નીચેના ભાગ. એ ઉપર ચડ્યો તે પહેલા તે નીચે ઉતર્યો. શા માટે? ખાલી ટેસ્ટ કર્યું. સેઓલ શું છે, બંધન શું છે, એટલું જ નહીં, પરંતુ ત્યાં પણ તેણે જેને સુવાર્તા આપી. પિત્તરનો પત્ર, 1 પિત્તર. બીજું પિત્તર, કલમ મને મળી જાય. પહેલું પિત્તર 4થો અધ્યાય, 6ઠ્ઠી કલમ. હા 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 હા, કેમ કે મુએલાઓને પણ સુવાર્તા પ્રગટ કર, જે ડેથ હતા પહેલાથી, જે અંદર નીચે હતા, તેઓને શું કરી? તેણે સુવાર્તા આપવામાં આવે. દેહમાં રહેનાર માણસ જેવા ન્યાય થયા પછી તેઓ આત્મામાં જીવે. હવે 3જો અધ્યાયમાં આવો અને તેની 19મી કલમ. ના, 3જો અધ્યાય 19મી કલમ. હા હા હા
હા, જો 18મી કલમથી તમે વાંચો ને તો ત્યાં દેખાશે, કેમ કે ખ્રિસ્તે અન્યાયોને બદલે દુઃખ સહ્યું જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. તેને દેહમાં મારી નાખવામાં આવ્યો પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો. તે આત્મામાં પણ તેણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને શું કર્યું? તેણે ઉપદેશ કર્યો. ત્યાં જઈને પણ તેઓએ જે બંધનમાં હતા, બોન્ડેજમાં હતા, ત્યાંથી પણ તેણે તેઓને છોડાવ્યા. એટલા માટે તે અંદર ગયો. 3 રાત અને 3 દિવસ. આ ત્રીજું હતું. ચોથું, આપણે યુનાના વિશે સાંભળીએ છીએ. જ્યારે પ્રભુ પૃથ્વી પર હતો ત્યારે આપણે વાંચીએ છીએ માથીની સુવાર્તાના 12મા અધ્યાયની અંદર લોકો તેને નિશાની માંગવા માંડ્યા. તું જો પ્રભુ તૈયાર હોય તો અમને કઈ નિશાની બતાવો, અમને કઈ ખબર પડે કે તું પ્રભુ તરફથી છે. પ્રભુએ આ જવાબ આપ્યો, આ વ્યભિચારી પેઢી નિશાનીઓ માંગે છે, પણ યુના સિવાય કોઈ નિશાની તેઓને આપવામાં આવશે નહીં. એ નિશાની શું હતી? જેમ યુના માછલીના પેટમાં 3 રાત અને દિવસ રહ્યો, તેમ માણસનો દીકરો પૃથ્વીના પેટાળમાં રહેશે. આ નિશાની આપવામાં આવી. ત્યાં એક બહુ મોટી મિસ્ટ્રી સંતાયેલી છે, મર્મ સંતાયેલો છે. યુના કેમ માછલીના પેટમાં 3 દિવસ રહ્યો તમને ખબર છે? કેમ માછલીના પેટમાં કેમ રહ્યો? તમે વાંચજો યુનાનું પુસ્તક 2 અધ્યાય. મારો સમય નથી એટલે બધું તમને ડિટેલ કહેવાનો. પરંતુ દેવની આજ્ઞાથી તે ભાગી ગયો, દેવની હાજરીથી ભાગી ગયો, દેવની ઈચ્છા પૂરી કરવાથી ભાગી ગયો, દેવના કામથી તે ભાગી ગયો અને પોતાની ઈચ્છા પૂરી કરવાના માટે તેને દોટ મૂકી. ત્યારે દેવે તેના માટે એવું ઠરાવ્યું, એક માછલી તૈયાર કરી. એ માછલી તેને ગળી જાય અને સમુદ્રના ઊંડાણમાં જાય. ત્યાં યુનાએ અનુભવ કર્યો. ત્યાં લખવામાં આવ્યું છે, મને શેઓલમાં નાખી દેવામાં આવ્યો છે, મારી આસપાસ સમુદ્રના પાણી આવી ગયા છે. ત્યાં એને લખવામાં આવ્યું કે મારી પર બંધનો વાસી દેવામાં આવ્યા છે, જ્યાંથી હું કદી પાછો બહાર નહીં આવી શકું, જ્યાંથી હું કદી નીકળી નહીં શકું. એવી ભયંકર સ્થિતિની અંદર ત્યાં યુના હતો. ત્યાંથી તેણે પ્રાર્થના કરી દેવને. ત્યાંથી તેની પ્રાર્થના સાંભળવા. સમય નથી બધી વસ્તુ જોવા, તમે જોઈ લેજો યુનાનું પુસ્તક તેનો 2 અધ્યાયમાં ત્યાં ડિટેલમાં છે આ બધી વસ્તુઓ. એવી જગ્યાએથી કાઢવાના માટે દેવના દીકરાએ દેવની ઈચ્છાને પૂરી કરી. જે યુના કરી નહીં શક્યો, દેવની ઈચ્છા પૂરી કરી નહીં શક્યો, દેવનું કામ કરી નહીં શક્યો, પણ આ દેવની ઈચ્છાને પૂરી કરવાને, દેવને આધીન થવાના માટે, દેવનો સેવક તરીકે જ્યારે તે આવ્યો ત્યારે તેણે ઈચ્છા પૂરી કરી. પરંતુ એ ગરકતા સુધી ઉતરવું પડ્યું, એ અધોગતિ સુધી જવું પડ્યું, શેઓલના બંધનો તેની પર વાસી દેવામાં આવ્યા, એ અનુભવ તેણે કરવો પડ્યો. એમનેમ પુનરુત્થાન નથી, એમનેમ તે ઉઠ્યો નથી, બંધનો વાસી દેવામાં આવે. આપણા દીકરાએ, દેવના દીકરાએ જે સહન કર્યું છે, જો તમે તેના વચનમાંથી શોધીને જુઓ તો તમારા આંખમાંથી આંસુ નહીં બંધ થાય. જે કિંમત તેણે ભરી આપી છે એટલી બધી મોટી છે ને, આપણા મન મગજની કલ્પનામાં તો તે આવશે જ નહીં. એટલી ભારે કિંમત તેણે ભરી આપી છે વાલાઓ. એ બંધનોની નીચે તે ગયો, માટે દેવે તેને સર્વથી ઉઠાવ્યો. તો આ એની સાથેની એકતા છે. ત્રીજું, તેને ઉઠાવ્યો કે તે પુનરુત્થાન પામે. દેવે તેને રહેવા દીધો નહીં. પણ વચન શું કંઈક ખબર છે? નિર્બળતાના લીધે તે વધસ્તંભ પર ચડાયો અને તે પોતાને બચાવી નહીં શકે, છોડાવી નહીં શકે, એટલો નિર્બળ હતો. તે પોતે પોતાને ઉઠાડી શકે એવો પણ તે નહોતો. માટે એફેસીના પત્રમાં લખે છે, દેવે પોતાનું સામર્થ્ય તેનામાં પ્રગટ કરીને તેને મોયેલામાંથી સજીવન કર્યો. આપણા પ્રભુ જેવો બીજું કોઈ નથી વાલાઓ. પ્રભુઓનો પ્રભુ, રાજાઓનો રાજા, બધું સામર્થ્ય હતું, પણ જ્યારે તેણે નિર્બળતા સાથે વધસ્તંભ પર જડાયો, તેણે દેવને પૂરેપૂરો સોંપી દીધો. હે પ્રભુ, મારું જીવન તારા હાથમાં છે, જો તું મને ઉઠાડશે તો જ હું ઉઠીશ. આ વાત છે. જ્યાં સુધી દેવ તેને નહીં ઉઠાડે એ અધોગતિ સુધી ગયો. તે 33.5 વર્ષ ખાલી તે નીચે ઉતરતો કોઈ એવું જ નહીં, પણ જ્યારે વધસ્તંભ પર ગયા પછી જે ડીપ અનુભવમાં તે ગયો છે, ઊંડાણના અનુભવમાં, જો દેવ તેને બહાર નહીં કાઢે તે નહીં આવે બહાર. આટલે સુધી તે અધીન થયો છે, આટલે સુધી તેને કિંમત ભરી આપી છે. માટે દેવે તેને સર્વથી ઉપર ઉઠાવ્યો છે, એને માન ને મહિમા આપ્યો છે, સર્વ અધિકાર પરાક્રમની ઉપર તેને લેવામાં આવ્યો છે, પોતાના જમણા હાથે બેસાડ્યો છે. સમજ પડી? કોના માટે? આપણા માટે. કોના માટે? દેવ કે જે માણસ થયો, દેવ કે જે માણસ બનીને વધસ્તંભ પર ગયો, દેવ કે જે માણસ થઈને નીચે સુધી ઉતર્યો, દેવ કે જે માણસ થઈને ઉત્થાન પામ્યો છે,
પોતાને જમણે ગમ બેસાડેલો છે. કોણ? ઈસુ ખ્રિસ્ત, જે માણસ. સાંભળીએ, સમજીએ. દેવ કે જે માણસ તરીકે છે, આપણું પ્રતિનિધિત્વ કરે છે, એ ઉપર બેસીને. સમજ પડી? હવે એની સાથેની એકતાની વાત. જો તેની સાથે મરણમાં એકતા નથી, પાપમાં છે. જો તેની સાથે દફનની એકતામાં નથી ને ઉઠ્યા નથી, હજુ પણ પાપમાં છે. માટે માર્મિક રીતે લખવામાં આવેલું છે રોમિયોનો પત્ર તેનો 6 અધ્યાય. છેલ્લું વાંચીને બંધ કરવાના છે. મને ખબર નથી તમે કેટલું સમજ્યા, પરંતુ પ્રભુનો આત્મા તમને સમજાવે. કેવળ તમારા પાપોની માફી, વિશ્વાસ ત્યાં સુધી સીમિત નહીં રહો વાલાઓ. પ્રભુ ઈસુએ જે કંઈ તમારા માટે કર્યું છે તેની ઉપર વિશ્વાસ કરીને તેની સાથે એક થાવ. રોમિયોનો પત્ર તેનો 6 અધ્યાય પહેલી કલમથી આગળ થોડી કલમો વાંચીએ છીએ. બરાબર તમારું ધ્યાનથી વાંચજો, સાંભળજો. જેઓની પાસે બાઇબલ નથી, તમે તમારા કાનથી બરાબર સાંભળજો. ધીમે ધીમેથી આપણે તે વાંચીએ. વાંચો પહેલી કલમથી લઈને. આપણે શું કહીએ? હા. કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? ના, એવું ન થાઓ. આપણે પાપના સંબંધમાં મુવા, હા. તો પછી એમાં કેમ જીવીએ? પાપના સંબંધમાં મુવા. ઓકે, પછી શું તમે નથી જાણતા કે આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યા? જેઓ તેના મરણમાં શું થયા? તેના મરણમાં? હા, બાપ્તિસ્મા એ કે પ્રસંગ નથી, નીતિ નિયમ નથી, કોઈ વિધિ વિધાન નથી. બાપ્તિસ્મા એ અનુભવ છે, એક્સપિરિયન્સ છે આપણો. તેના મરણની સાથેની એકતામાં. શું મરી ગયો હું? તો જ બાપ્તિસ્મા લેજો, નહીં તો નહીં. સમજ પડી? એક રીતિ રિવાજ પૂરો કરવાનો નથી, એક નીતિ નિયમ પૂરો કરવાનો નથી, કે વિધિ નથી. એ ખ્રિસ્તી ધર્મની અંદર ઘૂસવાનો કોઈ રસ્તો નથી, શોર્ટકટ. શું કહે છે? જેટલા તેના બાપ્તિસ્મા પામ્યા તેઓ શું કર્યા? શું વાંચ્યું? તેઓ સર્વ તેના મરણમાં તેની સાથે એક થયા. મરણમાં, એના મરણમાં. પછી તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા, મરણમાં શું થયા? આપણે તેની સાથે દટાયા. પછી કે જેમ ખ્રિસ્તને પાપના મહેમાથી હા મુએલામાંથી ઉઠાડવામાં આવ્યો, તેમજ હા, આપણે પણ નવા જીવનમાં ચાલીએ. તો નવા જીવનમાં આવશો તમે, નહીં તો નહીં આવો. સમજ પડી ગઈ? જે બધી વાર્તા કરી, આનો સારાંશ અહીંયા છે. એના મરણ સાથે એક પાપની સમા, એના દફનની સાથે એક પાપ, બધું દટાઈ ગયું, બધું સંતાઈ ગયું. એની સાથે ઉઠીએ છે ત્યારે નવા જીવનમાં આવીએ છીએ. આ કેવી રીતે બને છે? વિશ્વાસથી. કેવી રીતે બને છે? વિશ્વાસથી. એ મરાયો, હું પણ તેની સાથે મરાયો. એ દટાયો, હું પણ તેની સાથે દટાયો. એ સજીવન થયો, હું પણ તેની સાથે સજીવન થયો. જે વાત પહેલાં કરી હતી તે જ વાત પર પાછું આવી જાઉં છું. જેમ તમે ગામી કોઈ મોહનભાઈના લીધે એની અંદર હતા તો આ બધું થયું, તમે પાપી થઈ ગયા. તેવી જ રીતે ઈસુ ખ્રિસ્તમાં તમે હોવ તો તમે સજીવન છો. ઈસુ ખ્રિસ્તમાં તમે છો તો તમે પવિત્ર છો. સમજ પડી? મરી ગયા આદમની અંદર, સજીવન થયા ઈસુ ખ્રિસ્તમાં. તો આ બધું કેવી રીતે કર્યું? દેવે કર્યું, માણસે નહીં કર્યું. આપણને ઈસુ ખ્રિસ્તમાં મૂકેલા હતા. જેમ તમે આદમમાં હતા, એદનવાડીમાં, એના લીધે તમે પાપી થઈ ગયા, તેમ દેવે તમને ઈસુ ખ્રિસ્તમાં મૂકેલા હતા જ્યારે તે વધસ્તંભ પર ગયો. તે મર્મ છે, સમજજો બરાબર. મને એની ખબર તમને કેટલી સમજ પડે છે, બટ ટ્રાય કરો સમજવાના માટે. બહુ સરળતાથી તમને કહું છું. ઈસુ ખ્રિસ્તની અંદર તમે મૂકેલા હતા, માટે વધસ્તંભ પર જ્યારે તે ગયો ત્યારે એકલો વધસ્તંભ પર મર્યો નથી, તમે મરી ગયા એની સાથે. સમજ પડી? જ્યારે તેને દાટવામાં આવ્યો ત્યારે શું થયું? તમે દટાઈ ગયા. જ્યારે તેને ઉઠાડવામાં આવ્યો ત્યારે શું થયું? તમે ઉઠ્યા. હવે આપણે શું કરવાનું છે? ને વિશ્વાસ કરવાનો છે. શું કરવાનું છે? વિશ્વાસ કરવાનો. આ જ વાત પાઉલ કહે છે. એ વિશ્વાસ કરો છો માટે બાપ્તિસ્મા લઈએ છે. પ્રભુ, હવે હું મરી ગયો, મને બાપ્તિસ્મા લેવા દો, હું દાટી જાઉં. પછી જ્યારે ઉઠીએ છીએ બાપ્તિસ્મામાં, ત્યારે આપણે નવા જીવનમાં ઉઠીએ છીએ. સમજ પડી? આ છે બાપ્તિસ્મા. આ અનુભવ નહીં હોય તો બાપ્તિસ્મા લઈ શકતા નથી. બાપ્તિસ્માની સાક્ષી બીજું કંઈ નથી. એની સાથે મરણમાં એકતા, એની સાથે દફનમાં એકતા, એની સાથે પુનરુત્થાનમાં એકતા જાહેર કરીએ છીએ આપણે. શું કરીએ છીએ? કોની સામે જાહેર કરીએ છીએ? શૈતાનની સામે, જગતની સામે, મંડળીની સામે જાહેર કરીએ છીએ. હું મરી ગયો. હવે જૂના જીવનમાં નહીં, નવા જીવનમાં. જૂના જીવનમાં, નવા જીવનમાં. હવે વાંચો આગળ. કારણ કે જો આપણે તેના મરણની સમાનતામાં હા, તેની સાથે
જો મરણમાં જોડાયા, બરાબર ધ્યાનથી વાંચજો, સાંભળજો બરાબર. પછી તો તેના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયેલા તો એની પુનરુત્થાનમાં જોડાઈશું. પછી વળી એ જાણીએ છીએ હા. કે આપણો જૂનો માણસપણો હા તેની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે હા પાપનું શરીર નિરંતર આ પાપનું શરીર નિરર્થક થઈ જાય જો વધસ્તંભ પર ગયા તો આપણે. પછી એટલે કે હા હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં. તો પાપની ગુલામગીરીમાં નહીં રહેશો. પછી કેમ કે જે મોહ છે હા તે ન્યાય ઠરીને પાપથી મુક્ત થયો છે. જે મરી ગયો વધસ્તંભ પર તો જ પાપથી મુક્ત થશો, નહીં તો પાપ કર્યા જ કરશો ભલે વિશ્વાસી રહ્યા. આ શત્રુ જાણવા જ નથી દેતો આપણને. આટલી જ વાત, પાપની માફી, બસ બહુ થઈ ગયું. પણ એમાં જે રહેલું સામર્થ્યમાં એકતામાં જો નથી આવતા, માટે આપણે હારેલું જીવન જીવીએ છે. પછી હવે જો આપણે ખ્રિસ્તની સાથે મુવા ખ્રિસ્તની સાથે મરી ગયા તો તો આપણને વિશ્વાસ છે કે હા તેની સાથે જીવીશું પણ તો ખરા. તેની સાથે જીવીશું ખરા. હવે તો તેની સાથે જીવીશું પણ ખરા. બધા આગળ બીજી કલમો પણ એ બધી આપણે છોડી દઈએ છીએ. તો વાલાઓ હવે બંધ કરવાના છે. તમે આ વાતને બરાબર ધ્યાનથી સમજો અને એ વાતને તમારા હૃદયમાં સ્વીકારો. આપણા માટે એણે કંઈ બાકી રાખ્યું નથી. વધસ્તંભ પર તેણે પૂરું સર્વ સંપૂર્ણ કરી દીધું. આપણા પાપોના દેવું તેણે ભરી આપ્યું. થોડોક સમય શાંત રહીશું, આ વાતને વિચારવાના છે. તમારા ઘૂંટણ પર આવો, આંખ બંધ કરો, આજુબાજુ જોશો નહીં. બીજા